હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. અને આ બેચની અંદર મેથ્સમાં ચાલે છે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને આ લેક્ચર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરનો લેક્ચર નંબર 5. તો બાળકો, લેક્ચર નંબર 5 ની શરૂઆત કરતા પહેલા ક્લાસના નિયમનું પાલન થવું જોઈએ. કયા બે નિયમ? તો પહેલો નિયમ છે કે પાંચમા લેક્ચરને એટેન્ડ કરવા પહેલા તમારા આગળના લેક્ચર જોવાઈ ગયા હોવા જોઈએ. સો આઈ હોપ કે તમે લેક્ચર નંબર 4 ને જોઈ લીધો હશે. તમને લેક્ચર નંબર 4 માં જેટલા પણ દાખલા મેં કરાવેલા તેમાં પરફેક્ટ સમજ પડી ગઈ હોવી જોઈએ. અને પડશે જ બાળકો, કેમ કે દિલથી બનાવું છું એટલે સમજ તો પડશે જ તમને. બસ તમે પણ આ જ દિલથી ભણો અને બસ અભ્યાસ કરતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. અને આઈ હોપ કે તમારી નોટબુક પેન કમ્પ્લીટ હશે, બધી વસ્તુ તમે વ્યવસ્થિત રીતે તમારી નોટમાં લખી લીધી હશે, સમજી લીધી હશે. અને જ્યારે તમે નોટબુક બનાવો છો ત્યારે પ્રયત્ન એવો કરો કે દરેક વસ્તુ જાતે લખો. ઓકે, એટલે કે તમને જે પીડીએફ આપવામાં આવે છે તે પીડીએફમાંથી જોઈને ઉતારવા કરતા પીડીએફના દાખલાને એકવાર સમજીને જાતે કરવાનો પ્રયત્ન કરજો. અને આ રીતે નોટબુક બનાવશો એના બે ફાયદા છે. નોટબુક તો બની જ જશે, સાથે સાથે તમારું ઇન્સ્ટન્ટ રિવિઝન થઈ જશે. બરાબર, તાત્કાલિક રિવિઝન થઈ જશે. અને જેટલું જલ્દી દરેક વસ્તુનું રિવિઝન થાય તેટલી સારી રીતે એ વસ્તુ તમારા દિલમાં, તમારા મનની અંદર, તમારા મગજની અંદર સમાઈ જાય. ઓકે, ક્લિયર છે વાત? ચાલો. અને બાળકો, સાથે સાથે તમને ઘણું બધું હોમવર્ક પણ આપવામાં આવતું હોય છે. બરાબર, એટલે આ હોમવર્ક તમારા ફાયદા માટે છે. તો હોમવર્ક પણ કરવાનું છે, કરો. જેટલું પણ હોમવર્ક આપવામાં આવે તે બધું જ. ઓકે, ખાસ કરીને તમને પીવાયક્યુ ઘણા બધા હોમવર્કમાં હું આપું છું. બરાબર, અને આ જેટલા બી પીવાયક્યુ હું તમને હોમવર્કમાં આપું છું તે એવા પીવાયક્યુ આપું છું કે જે તમારા ટેક્સ્ટબુકને રિલેટેડ હોય. ટેક્સ્ટબુકમાંથી મેં જેટલા પણ દાખલા તમને કરાવ્યા હોય એવા દાખલા તમને હોમવર્કમાં મળતા હોય છે. અને લાસ્ટમાં એક હોમવર્કનો આખો અલગથી સેશન હોય છે. સો આઈ હોપ કે તમે દરેક વસ્તુ કરો છો, દરેક હોમવર્ક કરો છો. બરાબર છે? ચાલો, ક્લાસનો બીજો નિયમ, બેસી જાઓ તમારી નોટબુક લઈને અને સાથે સાથે એક પેન પણ લઈ લો. ગણતરી કરવામાં અમને હેલ્પ કરજો. અને સાથે સાથે થોડીક વસ્તુ જ્યારે લખીને સમજવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે એને લખતા પણ રહેજો. બરાબર છે? તો ચાલો બાળકો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે. તો લેક્ચર નંબર 5. હવે બાળકો, લેક્ચર નંબર 5 ની શરૂઆત થશે લેક્ચર નંબર 4 ના રિવિઝનથી. તો બાળકો, આપણે વાતચીત કરીએ આ ચેપ્ટરમાં. તો આ ચેપ્ટરમાં મેઇન વસ્તુ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. કે તમારે સમીકરણને ઉકેલવાનું છે. અને એ સમીકરણને ઉકેલવા માટે તમારી ટેક્સ્ટબુકમાં 3 મેથડ આપી છે: આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત. તો આપણે આલેખની રીત જોઈ લીધી છે, આદેશની રીત જોઈ લીધી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 ના વ્યવહારુ દાખલા જોયા હતા અને તે તમામ દાખલાને આદેશની રીતે સોલ્વ કરેલા. સો આઈ હોપ કે તમને હવે આદેશની રીત પરફેક્ટ આવડી ગઈ હશે. અને આદેશની રીતનો તમને કોઈ બી દાખલો આપવામાં આવે તમે એને કરી નાખશો. બરાબર છે? અને આલેખની રીતના મોટા દાખલા તો બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી. આલેખની રીતના માત્ર ટૂંકા પ્રશ્ન પૂછાશે અને એ પ્રશ્ન કેવા હોય છે તે બધી વસ્તુ તમને કરાવી દીધી છે. સાચી વાત ને? ઓકે, ક્લિયર? પછી એક ગુણોત્તર વાળું કોષ્ટક પણ આપણે જોયું છે. અને આ કોષ્ટકની મદદથી તમે કહી શકો છો કે આપેલા સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે, એની રેખા કેવી છે અને સુસંગત છે કે નથી. તો આટલી વસ્તુઓ આપણે જોઈ લીધી છે અત્યાર સુધી આ ચેપ્ટરમાં. અને મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમને દરેક વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. અને આ ચેપ્ટરમાં તમે સારામાં સારા માર્ક્સ બોર્ડની પરીક્ષા અને સ્કૂલની પરીક્ષામાં લઈ લેશો. બરાબર છે? ચાલો, તો ચાલુ કરીએ આજનો લેક્ચર. અને આજના લેક્ચરનો આપણો ટોપિક છે લોપની રીત. અને આ ચેપ્ટરમાં બસ હવે આપણે એક જ રીત શીખવાની બાકી છે, લોપની રીત. બરાબર છે? તો બાળકો, ટોટલ 6 લેક્ચરમાંથી હવે બસ આપણા 2 લેક્ચર બાકી છે. આ 5મો લેક્ચર અને આના પછી 6થો લેક્ચર. આ 5મા લેક્ચરમાં આપણે લોપની રીત જે છે તેના ઉદાહરણના દાખલા જોઈ લઈશું. સ્વાધ્યાય 3.2 પછીના ઉદાહરણના દાખલા. અને એના પછી સ્વાધ્યાયની શરૂઆત કરી દઈશું. અને સ્વાધ્યાયની શરૂઆતનો પ્રશ્ન એક છે, તેમાં બી લોપની રીતના દાખલાઓ છે, તે બધા દાખલા કરી નાખીશું. અને આના પછીના લેક્ચરમાં આપણે વ્યવહારુ દાખલા સ્વાધ્યાય 3.3 ના, હે ને, સ્વાધ્યાય 3.3 ના જે વ્યવહારુ દાખલા છે તે જોઈ લઈશું. અને જેટલા બી પીવાયક્યુ આ તે આવતું રહેશે તે બધું આપણે જોતા રહીશું. સો બસ હવે આ ચેપ્ટર પટી જવાની તૈયારીમાં છે. તો લોપની રીતની કરીએ શરૂઆત. શું કરવાનું છે લોપની રીતમાં તેને સમજીએ. અને બાળકો, લોપની રીત ઇનડાયરેક્ટલી તમે શીખી લીધી છે. હા, તમે 5મું ચેપ્ટર ભણેલા સમાંતર શ્રેણી, અને આ 5મા ચેપ્ટરમાં આપણે લોપની રીતનો ઉપયોગ કરેલો છે. યાદ આવે છે? તો ચાલો બાળકો, લોપની રીત.
હવે બાળકો અહીંયા લોપની રીતની સમજૂતી આપી છે કે લોપની રીતમાં શું કરવાનું હોય છે, અને આ સમજૂતી હું વાંચવાનો નથી. હું તમને ડાયરેક્ટ દાખલામાં જ બધી વસ્તુ ટોટલી સમજાવી દેવા. બરાબર, તો આપણે કરીશું દાખલાની શરૂઆત. તો ચાલો બાળકો, ઉદાહરણ 8 જે પાના નંબર 29 પર છે. તમે કહેશો કે સર ડાયરેક્ટ વ્યવહારુ દાખલો આપી દીધો. અરે હું ટેન્શન લેવાનું, વ્યવહારુ દાખલો હોય કે કોઈ બી દાખલો હોય, આપણને સમીકરણ બનાવતા આવડે છે. તો આપણે રકમને વાંચીશું, સમીકરણ બનાવીશું અને પછી સમીકરણ યુગ્મને લોપની રીતે ઉકેલીશું. કેમ કે આપણો ટાર્ગેટ છે કે લોપની રીત શીખવી છે. શું શીખવું છે આપણે? લોપની રીત. તો ચાલો બાળકો કરીએ શરૂઆત. તો સમજો, બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. તો બાળકો, રકમમાં તમને બે વ્યક્તિની વાત કરી છે અને એ બંને વ્યક્તિની માસિક આવક એટલે કે એક મહિનાની આવક, એક મહિનાનો પગાર. તો બંને વ્યક્તિનો જે પગાર છે, બંને વ્યક્તિની જે એક મહિનાની આવક છે તેનો ગુણોત્તર 9:7 છે. કેટલો છે? આ ગુણોત્તર આપી દીધો ભાઈ, ગુણોત્તર 9:7. હવે જોવો, માણસ કમાઈ છે તો કમાઈ છે તો એની સામે ખર્ચા પણ કરે જ છે. કેમ કે જીવન જીવવા માટે, જરૂરિયાતની વસ્તુઓ માટે ખર્ચો તો કરવો પડે, બરાબર નહીં? તો એ લોકોનો જે ખર્ચ છે, આવકનો ગુણોત્તર 9:7 અને ખર્ચનો ગુણોત્તર છે 4:3. જો દરેક વ્યક્તિની માસિક આવક જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000 ની બચત કરે, આ બંને વ્યક્તિ દર મહિને 2000 રૂપિયા બચાવે પણ છે. એટલે એ લોકોનો જે પગાર છે ને, માની લેવો કે પહેલા વ્યક્તિનો પગાર છે 10,000, તો એ 10,000 માંથી 2000 રૂપિયા બચાવશે અને 8,000 રૂપિયાનો ખર્ચો કરશે. અને માની લઉં કે બીજા વ્યક્તિનો પગાર છે 8,000, તો એ બીજો વ્યક્તિ પણ 2000 રૂપિયા બચાવશે અને 6,000 રૂપિયાનો ખર્ચો કરશે. આવું એ લોકો કહેવા માંગે છે કે બંને વ્યક્તિ મહિને 2000 રૂપિયાની બચત કરે છે યાર. તો તેમની માસિક આવક શોધો ભાઈ, બંનેની માસિક આવક, બંને કમાતા કેટલું છે દર મહિને તે શોધવા કીધું છે. તો ધારી લઈએ. હવે બાળકો, અહીંયા વાતચીત તો બે વસ્તુની છે. એક તો એ લોકોની આવકની વાત છે અને બીજું એ લોકોના ખર્ચાની વાત છે. તો આપણે બે વસ્તુને ધરવી પડશે. શોધવા તો આવક જ કીધી છે. તો બાળકો, જો વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો યાર. તો ધારો કે હવે જુઓ, બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર છે 9:7. તો ધારો કે ઉભા રહ્યો, અહીં બંને વ્યક્તિની, સમજો બાળકો, ગેમને સમજો, બંને વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર, બંને વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. અને બાળકો, જ્યારે પણ તમને ગુણોત્તર આપવામાં આવે છે ત્યારે તમારે ગણતરી કેવી રીતના કરવાની છે કંઈક યાદ કરો. તમે 9મા ધોરણમાં કરતા હતા. તો હવે આપણે ધારીશું. તમે કહેશો કે સર આપણે પહેલા કંઈ ધાર્યું નહીં, કે ધારો કે પ્રથમ વ્યક્તિની આવક એક્સ, બીજા વ્યક્તિની આવક વાય. સર તેમની માસિક આવક એટલે બે વ્યક્તિ છે, પહેલાની આપણે એક્સ ધારીએ, બીજાની વાય. આવી રીતના નહીં થઈ શરૂઆત ના. આવી રીતના શરૂઆત કરવાથી દાખલો આગળ નહીં વધશે. બાળકો, વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. તો આપણે પ્રથમ વ્યક્તિની માસિક આવકને ધરીશું 9x અને બીજા વ્યક્તિની માસિક આવકને ધરીશું 7x. જ્યારે પણ તમને ગુણોત્તર આપવામાં આવે તો તે ગુણોત્તરની પછાડી x લગાવી દેવાનો. એટલે કે 9x એટલે પહેલા વ્યક્તિનું અને 7x એટલે બીજા વ્યક્તિનું. આવી રીતના થશે આ દાખલાની શરૂઆત. હા, તો ધારો કે પ્રથમ વ્યક્તિની માસિક આવક, જે પહેલો વ્યક્તિ છે તેની માસિક આવક, આવકનો ગુણોત્તર 9:7 નો મતલબ પહેલા વ્યક્તિની માસિક આવક આપણે ધરીશું 9x અને બીજા વ્યક્તિની માસિક આવક, તો બીજા વ્યક્તિની માસિક આવકને આપણે ધરીશું 9:7 છે ને, એટલે કે 7x. પહેલા વ્યક્તિની છે 9x અને બીજા વ્યક્તિની છે 7x. આવી રીતના થશે આ દાખલાની શરૂઆત. અત્યાર સુધી આપણે જેટલા બી વ્યવહારુ દાખલા કર્યા તેવા આવી શરૂઆત તમે નથી જોઈ. પરંતુ બાળકો, રકમને સમજો, આવી રીતના ગુણોત્તર તમને આપે છે આ લોકો, એટલે શરૂઆત તમારે આવી રીતના કરવી પડશે. હવે અહીંયા વાતચીત છે માસિક ખર્ચના ગુણોત્તરની. બંને વ્યક્તિના માસિક ખર્ચનો ગુણોત્તર કેટલો છે તેને લખો. બંને વ્યક્તિના માસિક ખર્ચનો ગુણોત્તર, માસિક ખર્ચનો ગુણોત્તર કેટલો છે બાળકો? આ ગુણોત્તર છે 4:3. તો હવે બાળકો, અહીંયા પણ આપણે ધરવાનું જ છે. આ 4:3 ને ધરવાનું જ છે. અહીંયા બે વ્યક્તિના માસિક ખર્ચ એટલે પહેલા વ્યક્તિનો માસિક ખર્ચ અને બીજા વ્યક્તિનો માસિક ખર્ચ. તો પહેલા વ્યક્તિના માસિક ખર્ચ માટે આ 4 છે ને, તે 4 ની પાછળ
વાય લગાવી દેવો. હવે વાયની એન્ટ્રી થશે બાળકો. તમે રાહ જોતા હતા જે વાયની, તેની હવે એન્ટ્રી થશે. ધારો કે પહેલા વ્યક્તિનો માસિક ખર્ચ 4 વાય, બીજા વ્યક્તિનો માસિક ખર્ચ 3 વાય. સમજ પડશે વાતમાં? તો ચાલો, ધારો કે પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ, બે વ્યક્તિમાં જે પ્રથમ વ્યક્તિ છે તેનો માસિક ખર્ચને આપણે ધરીશું આ 4 ની પાછળ વાય એટલે 4 વાય. અને બીજો વ્યક્તિ, તો બીજા વ્યક્તિનો માસિક ખર્ચને શું ધારશો યાર? તો બીજા વ્યક્તિનો માસિક ખર્ચ એને આપણે ધારીશું 3 વાય. આઈ હોપ કે તમને સમજ પડશે. હવે બાળકો સમીકરણ હવે બનશે. હવે તમને રકમમાં સમીકરણ બનાવવા માટે જે વાક્ય આપેલું છે તે કહ્યું છે કે જો દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે, બંને વ્યક્તિ દર મહિને 2000 રૂપિયાની બચત કરે છે યાર, આના પરથી સમીકરણ બનશે. બંને વ્યક્તિ માસિક રૂપિયા 2000 ની બચત કરે છે. રૂપિયા 2000 ની બચત કરે છે. જોજો બાળકો, સમીકરણ બનાવવા જઈ રહ્યા છે. બાળકો બચતનો મતલબ શું? કે એ લોકોની આવક માંથી ખર્ચો બાદ કરીએ તો જે બચ્યું તેને બચત કહેવાય યાર. આ તો બચતનો મતલબ છે. હવે તમારી પાસે 500 રૂપિયા હોય અને તમે 400 રૂપિયા ખર્ચી નાખ્યા અને 100 રૂપિયા તમે તમારી પાસે રવા દીધા અને આ 100 રૂપિયાને તમે નથી વાપરવાના, તો એ 100 રૂપિયા તમારી બચત છે યાર. એટલે કે 500 રૂપિયા એ તમારી આવક હોય, એમાંથી 400 રૂપિયાનો તમે ખર્ચો કરો તો જે 100 રૂપિયા વધ્યા તે તમારી બચત કહેવાય. એટલે કે બચત એ શું છે? બચત એ તમારી આવક માંથી ખર્ચની બાદબાકી છે યાર. એટલે કે તમે તમારી આવકમાંથી ખર્ચાને બાદ કરશો ને તો જે વધે છે તેને બચત કહેવાય યાર. તો સેમ ટુ સેમ આમાં પણ એવું જ છે કે પહેલા વ્યક્તિની બચત 2000 રૂપિયા છે, તો પહેલા વ્યક્તિની આવક કેટલી છે યાર? તો પહેલા વ્યક્તિની આવક છે 9x અને પહેલા વ્યક્તિનો ખર્ચો કેટલો છે મહિનાનો? તો પહેલા વ્યક્તિનો ખર્ચો છે 4y. તો તમે આ બેની બાદબાકી કરો કે આવક 9x માંથી એનો ખર્ચો 4y ને બાદ કરીએ તો જે મળશે તે બચત છે. અને આ બચત કેટલી છે? 2000 રૂપિયા. બંને વ્યક્તિ 2000 ની બચત કરે તો પહેલું સમીકરણ બની ગયું. સમજ પડે છે? ક્લિયર છે બાળકો? પહેલા વ્યક્તિની આવકમાંથી પહેલા વ્યક્તિના ખર્ચની આ છે બાદબાકી, એ બરાબર એની બચત 2000 રૂપિયા. હવે સેમ ટુ સેમ બીજા વ્યક્તિનું સમીકરણ તમે હવે આરામથી લખી નાખશો. ચાલો ફટાફટ બોલો. તો બીજા વ્યક્તિની આવક 7x માંથી એનો ખર્ચો જે છે 3y એને આપણે બાદ કરીએ તો એની બચત હો 2000 રૂપિયા જ છે યાર. તો બાળકો અહીંયા બે સમીકરણ બની ગયા છે. જે બે સમીકરણની આપણને જરૂર હતી તે બંને સમીકરણ આપણે મેળવી લીધા યાર. હવે બાળકો આ બંને સમીકરણને ઉકેલવાના છે. શું કરવાના છે? બંને સમીકરણને ઉકેલવાના છે. તો ચાલો આપણે બંને સમીકરણને ઉકેલવાની કરીએ શરૂઆત. અને આ વખતે આપણે કઈ રીત પસંદ કરીશું? લોપની રીત. હવે બાળકો આદેશની રીતમાં આપણે નથી જવાના, કેમ કે આ ચેપ્ટરનો આ લેક્ચરનો આપણો ટાર્ગેટ રહેશે લોપની રીત શીખવાનો, બરાબર. બાકી રકમમાં તમને રીતનું નામ નથી કીધું, અને રકમમાં જો રીતનું નામ નહીં કીધું હોય તો કોઈ બી રીત કરી શકાય. આદેશની રીત કરવી હોય તો આદેશ, ને લોપની રીત કરવી હોય તો લોપની રીત. એ તમારે તમારી રીતે પસંદ કરી લેવાની, જે રીત તમને ફાવે તે કરવાની. પરંતુ બાળકો લોપની રીત પણ મસ્ત છે. ઘણા બધા દાખલામાં લોપની રીતમાં તમને મજા આવશે. તો જોજો, લોપની રીતમાં સૌથી પહેલી વસ્તુ કે જે ચલ x અને y છે ને, જોજો સાંભળવું પડશે તમારે, મારા શબ્દને ધ્યાનથી સમજવા પડશે અને મગજમાં ઉતારવા પડશે. લોપની રીત આવે તો સૌથી પહેલા તમારું જે સમીકરણ છે તેમાં x અને y ને બરાબરની ડાબી સાઈડ, x અને y હોવા જોઈએ બરાબરની ડાબી સાઈડ અને અચર પદ હોવું જોઈએ બરાબરની જમણી સાઈડ. આ છે લોપની રીતની પહેલો નિયમ, બરાબર છે. કે જ્યારે પણ લોપની રીતનો દાખલો આવે તો x અને y ને ડાબી સાઈડ રાખો બરાબરની, અને અચર પદને જમણી સાઈડ રાખો. અહીંયા જે તમને બે સમીકરણ દેખાય છે આ બંને સમીકરણમાં આ વસ્તુ છે. નહીં હોય તો આ વસ્તુ લાવવાની. એટલે કે તમને આવું સમીકરણ આપે કે 3x ઓછા 5y વત્તા 7 બરાબર 0 અને તમને કહે કે ભાઈ લોપની રીત કરો, એનો મતલબ કે અચર પદ જમણી સાઈડ હોવું જોઈએ. એટલે કે 3x ઓછા 5y બરાબર અને વત્તા 7 ને જમણી સાઈડ લઈ જવા પડશે તમારે. સમીકરણ આવી રીતના હોવું જોઈએ તો લોપની રીતમાં આગળ વધાશે. વાતમાં સમજ પડે છે ને? ચાલો, સો આઈ હોપ કે તમારા મગજમાં આ વાત ઉતરી ગઈ હશે. હવે બાળકો આ બંને સમીકરણમાં અચર પદ જમણી સાઈડ છે, એટલે આ બંને સમીકરણ જે સ્વરૂપમાં હોવા જોઈએ તે સ્વરૂપમાં છે. તો પહેલા સમીકરણને સમીકરણ 1 આપી દેવાનું છે ને બીજાને સમીકરણ 2. આદેશની રીતમાં આપણે અઘરા સમીકરણ 1 નંબર ને સહેલા સમીકરણમાં કરતા બનાવીને 2 નંબર આપતા, આવું આપણે આદેશની રીતમાં કરતા. અહીંયા એવું નથી, અહીંયા 1 નંબર ને 2 નંબર હીધે હીધા આપી જ દેવાના. ઓકે. હવે બાળકો લોપની રીતમાં લોપનો મતલબ કેન્સલ કરવું. કાં તો તમારે x ને કેન્સલ કરવાનો છે, કાં તો તમારે y ને કેન્સલ કરવાનો છે.
તો પહેલા આપણે નક્કી કરીએ કે કોને કેન્સલ કરવો છે. ચાલો આપણે નક્કી કરીશું વાયને કેન્સલ કરવાનું. તમારા મનમાં સવાલ થયો યાર, સર એક્સને કેમ નહીં? મારો કહો, જો કેન્સલ કરવાની પ્રોસેસ જે છે ને તેમાં જેને કેન્સલ કરવું તમારા માટે સહેલું છે તેને કેન્સલ કરવાનું. અહીંયા તમને વાય ઈઝી પડશે, કેમ કે વાયના સહગુણકો નાના છે, જો 4 અને 3, જ્યારે એક્સના સહગુણકો 9 અને 7 મોટા છે. એટલે જેના સહગુણક નાના હોય તેને કેન્સલ કરવું ઈઝી પડે. બાકી એક્સને કેન્સલ કરવામાં બી આપણને કંઈ વાંધો નથી, જવાબ તો આવશે. વાયને કેન્સલ કરીશું બાળકો, વાયને. હવે કેન્સલ કરવાની પ્રોસેસમાં નિયમ એવું કહે કે જો તમારે વાયને કેન્સલ કરવું હોય, એટલે કે માની લો કે 3y હોય તો નીચે -3y હોય તો આ બંને કેન્સલ થાય. વાતમાં સમજ પડે? ઉપર -15y હોય તો નીચે +15y હોવા જોઈએ તો આ બંને કેન્સલ થાય. એટલે કે કોઈ પણ રકમને કેન્સલ કરવી હોય, હવે તમે અહીંયા 5y હોય ને નીચે -7y હોય તો આ બંને કેન્સલ નહીં થાય. એટલે કેન્સલ કરવા માટે વાયના સહગુણક સરખા હોવા જોઈએ. ઉપર 3 તો નીચે 3, ઉપર 15 તો નીચે 15, પણ બંનેના ચિહ્ન જુદા હોવા જોઈએ. વાયની આગળની સંખ્યા સરખી હોવી જોઈએ પણ ચિહ્ન જુદા હોવા જોઈએ. વાતમાં સમજ પડે છે? તો તમે વાયને કેન્સલ કરી શકો છો. તો બાળકો અહીંયા વાયની આગળ છે 4 અને આ નીચે છે વાયની આગળ 3. એટલે હવે તમારે આ વાયને કેન્સલ કરવું હોય તો આ બંને વાયની આગળની સંખ્યા 4 અને 3 આ બંને સરખી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા તમારે 4 અને 3 ની જગ્યા પર જે સરખી સંખ્યા લાવવાની છે એના માટે તમારે બંને સમીકરણને ગુણવાનું. બંને સમીકરણને ગુણવાનું એવી સંખ્યા વડે કે જેથી વાયની આગળની સંખ્યા સરખી થઈ જાય. તો બાળકો વાતને સમજવાનો પ્રયત્ન કરો. હું એક કામ કરું છું, આ જે 4 છે ને આ 4 ને 3 વડે ગુણી કરું તો 4 × 12 અને આ 3 ને 4 વડે ગુણી કરું તો 3 × 12. વાતમાં સમજ પડે? 4 ને 3 વડે ગુણવાથી અહીંયા 12 આવશે અને 3 ને 4 વડે ગુણવાથી અહીંયા 12 આવશે. એટલે ઉપર બી 12 નીચે બી 12, ઉપર 12 નીચે 12 બંને થઈ ગયા 12. વાયની આગળની સંખ્યા 12 એ સરખી થઈ ગઈ. વાતમાં સમજ પડે છે ને? એટલે કે વાયની આગળની સંખ્યાને સરખી કરવા માટે તમારે ઉપર 3 વડે અને નીચે 4 વડે, આ પહેલા સમીકરણને 3 વડે અને બીજા સમીકરણને 4 વડે ગુણવું પડશે. ઓલ્ટરનેટ કરી દીધું. તમે કહેશો કે સર આ નીચેના 3 વડે ઉપર ગુણી નાખ્યું ને ઉપરના 4 વડે નીચે, તો હા એક રીતે તમે સાચું જ સમજી રહ્યા છો. હા, હવે બાળકો તમારે આને કેન્સલ કરવું હોય તો બંનેના ચિહ્ન અલગ હોવા જોઈએ. ઉપર માઇનસ હોય તો નીચે પ્લસ હોવું જોઈએ. વાતમાં સમજ પડે છે? પણ બેવનું ચિહ્ન માઇનસ છે એટલે નીચે પ્લસ લાવવા પડે. હવે નીચે પ્લસનું ચિહ્ન લાવવું હોય તો એના માટે તમારે બંને સમીકરણની બાદબાકી લેવાની. બંને સમીકરણની બાદબાકી લેવાની, કેમ કે બાદબાકીનું કામ શું છે? જ્યારે પણ બાદબાકી આવશે ને, જ્યારે પણ બાદબાકી આવશે ત્યારે નીચેના સમીકરણના ચિહ્ન ફેરવાઈ જશે. પ્લસ હોય તો માઇનસ થઈ જશે ને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. અને આપણને અહીંયા પ્લસની જરૂર છે તો જેવું અહીંયા પ્લસ આવે પછી વાયનો થશે લોપ. વાયનો થશે લોપ. એટલે બાળકો આ પ્રોસેસ કરવાની છે. તમારે આ પહેલા સમીકરણને 3 વડે, બીજા સમીકરણને 4 વડે ગુણીને તમારે આ બંને સમીકરણની બાદબાકી કરવાની છે. 3 અને 4 વડે ગુણવાથી વાયના સહગુણકમાં જે સંખ્યા દેખાય તે સરખી થશે અને બાદબાકી કરવાથી આ બંનેના ચિહ્ન અલગ આવશે અને પછી થશે વાયનો લોપ. તો બસ બાળકો આ પ્રક્રિયા કરવાથી વાયનો લોપ થશે. તો બાળકો મેં જે બોલ્યો તે હવે આપણે લખવાનું છે. આ બધી વસ્તુ લખવી પડશે, લખાણ લખવું પડશે કે ભાઈ સમીકરણ 1 છે ને તેને 3 વડે, અહીંયા ગુણ્યા 3 નો મતલબ સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે? સમીકરણ 2 ને આપણે 4 વડે ગુણીશું. 4 વડે ગુણી અને સરવાળો કરીએ આ બંનેનો કે બાદબાકી? તો બાદબાકી. તેમની 4 વડે ગુણી તેમની બાદબાકી કરતા. તો આ પ્રક્રિયા આપણે કરીશું લોપની રીત માટે. ચાલો બાળકો, તો પહેલા સમીકરણને અહીંયા આપણે 3 વડે ગુણી નાખીએ. હવે 3 વડે ગુણવાનો મતલબ ખાલી વાયને 3 વડે ગુણવાનું એવું નથી. તમારે 3 વડે દરેક પદને ગુણવાનું. 9 × 27, 27x ભાઈ દરેક પદને ગુણવું પડે. આ સમીકરણનો નિયમ છે. માઇનસ 3 વડે 4y ને ગુણો તો 4 × 12 એટલે 12y એના બરાબર. 2000 ને 3 વડે ગુણો તો 3 × 6 એટલે કે 6000. સમજ પડશે વાતમાં? એવી રીતના બીજા સમીકરણને ગુણો 4 વડે તો 4 × 7 = 728x અને 4 વડે ગુણો તો 4 × 12 એટલે -12y એના બરાબર. 2000 ને 4 વડે ગુણો તો 4 × 8 એટલે 8000. સમજ પડશે બાળકો? હવે તમારે આ બંને સમીકરણની શું કરવાની છે? તમારે આ બંને સમીકરણની બાદબાકી કરવાની છે. કેમ કે અહીંયા આપણે લખેલું છે બાદબાકી.
અને બાદબાકી કરીશું તો જ y ના ચિહ્ન બદલાશે અને y કેન્સલ થશે. તો હવે આપણે કરીશું બાદબાકી. બાદબાકીમાં ચિહ્ન બદલવાના. 28x ને પ્લસ સમજવાનું, ચિહ્ન નથી તો ત્યાં પ્લસ નું થઈ જાય માઇનસ, આ માઇનસ નું થઈ જાય પ્લસ, અને 8000 છે પ્લસ, તો એ પ્લસ નું થઈ જાય માઇનસ. ચાલો બાદબાકીની કરીએ શરૂઆત. ઓછા 12y વત્તા 12y કેન્સલ. હવે બાળકો અહીંયા આ જૂના ચિહ્નને ભૂલી જવાનું, આ માઇનસ ને ભૂલી જાવ. આ માઇનસ તમને નહીં દેખાવું જોઈએ, નવા ચિહ્નને જોવાનું. ઉપર છે -12y, નીચે છે +12y. નીચે હવે +12y સમજવાનું, આ માઇનસ ને નથી જોવાનું. નહીં જોતા યા નહીં જોતા. -12y +12y કેન્સલ. 27x ઓછા 28x, 27 ઓછા 28 એટલે -1, એટલે કે આ થશે -1x, એટલે કે -x એના બરાબર. 6000 ઓછા 8000, 8 માંથી 6 જાય તો 2 એટલે 2000, પણ 8000 મોટા એટલે -2000. આઈ હોપ કે તમને સમજ પડશે. બંને બાજુથી માઇનસ નું ચિહ્ન કેન્સલ કરી નાખો, એટલે x બરાબર આવ્યા 2000. x બરાબર 2000. તો આ બાળકો x આવી ગયા છે 2000. હવે વાતને સમજવાનો પ્રયત્ન કરો. આઈ હોપ કે આટલે સુધી તમને ક્લિયર હશે. x આવી ગયો છે, આવી રીતના આપણને x મળ્યો. આને કહેવાય લોપ. અહીંયા જે તમે y ને કેન્સલ કર્યો તો એનો મતલબ કે તમે y નો લોપ કર્યો. હવે બાળકો જુઓ, તમને x મળી ગયો, હવે તમારે y શોધવાનો હોય. નોર્મલી બધા સમીકરણમાં શું કરીએ, x આવી જાય પછી y ને શોધીએ, y આવી જાય પછી x ને શોધીએ. પરંતુ આ દાખલાની અંદર y ને શોધવાનું કઈ કામ નથી. કેમ સર? y ને કેમ નહીં શોધવાના? કેમ કે y ને શોધવા કીધો નથી. કેવી રીતના સર? y ને નથી શોધવા કીધો, મતલબ સિમ્પલ છે. રકમને વાંચો. રકમમાં તમને કીધું છે કે તેમની માસિક આવક શોધો. માસિક આવક શોધવા કીધી અને તમે આ માસિક આવકને શું ધારેલી છે? પ્રથમ વ્યક્તિની માસિક આવકને 9x ધારેલી છે, ને બીજા વ્યક્તિની માસિક આવકને 7x ધારેલી છે. તો આ બંનેની માસિક આવક જે 9x અને 7x છે તેમાં આપણે આ x ની કિંમત મૂકી દેશું. દાખલો પતી ગયો. y નું શું કામ પડ્યું? y નું શું કરવાના તમે? તમારે જે શોધવું છે તેમાં x ની જરૂર છે. x ની કિંમત આ બેમાં મૂકશો એટલે દાખલો પતી ગયો ભાઈ. જો તમને એમ કહેતે કે તેમની માસિક આવક અને તેમનો માસિક ખર્ચ શોધો તો y જોઈતે, કેમ કે માસિક ખર્ચમાં આપણને y ની જરૂર પડે. વાતમાં સમજ પડે છે? એટલે કે અહીંયા y ને શોધવાનું કઈ કામ છે જ નહીં. તો બસ અહીંયા આપણો દાખલો પતી જશે. માટે પ્રથમ વ્યક્તિની માસિક આવક, જેને આપણે શું ધારેલું છે, તો પ્રથમ વ્યક્તિની જે માસિક આવક છે તો એની માસિક આવકને આપણે ધારેલું છે 9x. એમાં x ની કિંમત મૂકી દો 2000, એટલે કે 9 કૌંસમાં 2000, આ ગુણાકાર કરો. 9 દુ 18 એટલે કે 18000 રૂપિયા. આવક તો રૂપિયામાં હોય ને, એકમ લખવો પડે, નહીં તો માર્ક ગયા તમારા. એના પછી બીજા વ્યક્તિની માસિક આવક. બીજા વ્યક્તિની માસિક આવક, તો એ માસિક આવક છે 7x, માં x ની કિંમત મૂકી દેવા 2000. 7 દુ 14 એટલે 14000 રૂપિયા. દાખલો પતી ગયો છે. જવાબ આવી ગયા છે 18000, 14000. દાખલો પતી ગયો. તમારા મનમાં હજી એક સવાલ થયો હશે કે સર ચાલો માની લીધું કે y ને નથી શોધવાનો, દાખલો પતી ગયો, પણ સર y ને શોધવો હોય તો શોધાય કેવી રીતના? સિમ્પલ, જેવો આદેશની રીતમાં કરતા એવી રીતના જ કે આ જે x ની કિંમત આવી તેને તમને જે સમીકરણ સહેલું લાગે પહેલા ને બીજામાં તેમાં મૂકી દેવાની. પહેલું ઈઝી લાગે તો પહેલામાં, ને બીજું ઈઝી લાગે તો બીજામાં. તો બીજું સમીકરણ ઈઝી છે. પદો નાના દેખાય તે તમારા માટે ઈઝી છે. એટલે x ની કિંમત બીજા સમીકરણમાં મૂકો, સાદું રૂપ આપો એટલે y આવી જાય. બસ આટલું કરવાનું. તમે હજી બી એક સવાલ તમારા મનમાં થતો હશે કે સર માની લેવો કે અમે y ની કિંમત આ દાખલામાં શોધી નાખી, અમને ખબર નહીં પડી સર, અમે રકમમાં બરાબર ધ્યાન નહીં આપ્યું અથવા અમને ભાન નહીં પડ્યું કે ભાઈ ખાલી x જ શોધવાનો છે અને અમે x તો શોધ્યો જ, હાથે y હો શોધી કાઢ્યો, તો સર પરીક્ષામાં નહીં ચાલે? ચાલે ભાઈ, કેમ નહીં ચાલે? તમે y ને શોધી કાઢો, કઈ વાંધો નહીં, આપણને કઈ વાંધો નથી, તમે શોધ્યો તો શોધી કાઢો. પણ જે વસ્તુ માંગેલી છે તે આવવી જરૂરી છે. હવે જે વસ્તુ માંગેલી છે એના સિવાય પણ તમે એક બે વસ્તુ વધારે શોધી નાખો છો તો આપણને કોઈ વાંધો નથી પુરવણી ચેક કરવા વાળા શિક્ષકને કઈ વાંધો નથી. પણ તકલીફ શું છે, તમારો સમય બગડશે y ની કિંમત શોધવામાં. જેની જરૂર નથી તેને તમે શોધશો એટલે થોડોક ટાઈમ તમારો બગડશે, બીજું કઈ નથી આમાં.
એટલે એના માટે થોડુંક એક્ટિવ રહેવો દાખલામાં, દાખલાની રકમમાં, કે ભાઈ જેની જરૂર છે તે શોધવાનું, વગર કામની વસ્તુ આપણાથી શોધાઈ જવી જોઈએ નહીં. આમાં શું છે, બાળકોની એક હેબિટ હોય છે કે કોઈ બી દાખલો કરે ને આ ચેપ્ટરનો, એટલે એક્સ ને વાય એમ બેઉ શોધવાની હેબિટ હોય છે કે ચાલો પહેલા એક્સ શોધો, હવે વાય શોધો, પહેલા વાય શોધો તો હવે એક્સ શોધો. આ એક હેબિટ છે અને આ હેબિટના લીધે તમારાથી શોધાઈ જાય છે. આ હેબિટ છે ને તમને દાખલાની આગળની વસ્તુ પર ફોકસ નહીં કરવાની. તમે દાખલાની એક વખત શરૂઆત કરીને જેવું સમીકરણને ઉકેલવાનું ચાલુ કરી દો એટલે તમારી હેબિટ જ તમને યાદ આવે કે પહેલા એક્સ શોધો, હવે વાય શોધવાનું. આવી હેબિટ પડી જાય. બસ તો કંઈ વાંધો નહીં, હેબિટ છે તો હેબિટ છે, ટેવ પડી ગઈ તો પડી ગઈ. ખોટી કાઢો વાયને, બીજું તો શું કહી શકું મેં. વાંધો નથી, વાયને હોઢાઈ જાય તો બી વાંધો જ નથી, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચાલો તો આગળ વધીએ છીએ બાળકો. અને છેલ્લી એક વસ્તુ કે અહીંયા જે મેં ગુણ્યા 3 અને ગુણ્યા 4 લખેલું છે, આ વસ્તુ નહીં લખવી જોઈએ, બરાબર. આ તો ખાલી તમને સમજાવવા માટે અહીંયા થોડીક વાર માટે લખેલું હતું મેં. તમે કહેશો કે સર અમે પરીક્ષામાં અહીંયા આવી રીતના લખ્યું હોય તો કંઈ માર્ક કપાઈ જાય? નહીં કપાય, ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. તમે આવું રવા દેશો તો બી કોઈ તમને કંઈ કહેવાનું નથી. તમારો એક માર્ક, અડધો માર્ક બી નહીં કાપે. પણ જોવા જઈએ તો લખવાનું નહીં હોય, એક આવી રીતના લખવાનું નહીં હોય. આ વસ્તુ યોગ્ય નહીં કહેવાય, પણ લખવું ખોટું બી નથી. ઓકે, એટલે મેં અત્યારે કાઢી નાખું છું, તમને સમજાવવા માટે લખેલો, હવે એને ભૂસી નાખું છું. તમારે પરીક્ષામાં લખવું હોય તો લખો, નહીં તો પછી પેન્સિલથી લખીને પછી રબરથી ભૂસી નાખો, ને રવા દેવું હોય તો રવા દેવું, કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો બાળકો આગળ વધીએ છીએ આપણે. આ દાખલામાં આપણે બહુ સમય આપી દીધો, બટ આઈ હોપ કે તમને લોપની રીતમાં સમજ પડી ગઈ હશે. અને લોપની રીત તમે 5મા ચેપ્ટરમાં કરી છે, કંઈ નવી વસ્તુ નથી શીખવાતો. ચાલો તો નેક્સ્ટ દાખલા પર જઈએ. ઉદાહરણ 9, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો શક્ય ઉકેલ લોપની રીતનો ઉપયોગ કરીને શોધો. તો ચાલો બાળકો, આ રકમમાં તમને સીધા 2 સમીકરણ આપી દીધા છે અને લોપની રીત કરવા કીધી છે. દાખલાને ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા બંને સમીકરણમાં જે સ્વરૂપ છે તે જોવાનું. મેં તમને કીધું છે તે પ્રમાણે કે એક્સ અને વાયને બરાબરની ડાબી તરફ, અચર પદને બરાબરની જમણી તરફ આવવું હોવું જ જોઈએ. હવે તમારા મનમાં હજી પણ કદાચ એક સવાલ થશે કે સર એવું નહીં હોય તો? માની લો કે સર બંને સમીકરણ વ્યાપક સ્વરૂપમાં હોય તો નહીં ચાલે? કે એક્સ વાય ને અચર પદ બધું જ બરાબરની ડાબી સાઈડ ને જમણી સાઈડ 0, એવી રીતના આ બે સમીકરણ હોય તો નહીં ચાલે? ચાલે, ચાલશે બાળકો, કંઈ વાંધો નથી. એવી રીતના હોય તો બી ચાલે. પરંતુ નોર્મલી તમે મોસ્ટલી લોપની રીતના મોટાભાગના દાખલા જોશો ને, તેમાં આ સ્વરૂપ તમને વધારે જોવા મળે કે બરાબરની ડાબી સાઈડ એક્સ ને વાય વાળું પદ ને જમણી સાઈડ અચર પદ. એટલા માટે આપણને એક હેબિટ પડી જશે આ ટાઈપની. તો પછી બધા દાખલામાં આપણે આ હેબિટ જ રાખીએ. લોપની રીત આવે તો આપણે એક ટેવ પાડી દઈએ કે એક્સ ને વાય ને ડાબી સાઈડ રાખીશું ને અચર પદને જમણી સાઈડ રાખીશું, બસ, બીજું કંઈ નથી. ઓકે, ચાલો સૌથી પહેલા આ છે આપણા માટે સમીકરણ 1 અને આ છે સમીકરણ 2. તમારા બંને સમીકરણને લોપની રીતે ઉકેલવાના છે. પહેલા નક્કી કરો કે તમારે કોનો લોપ કરવો છે, એક્સનો કે વાયનો. તમે કહેશો કે સર આપણે એક્સનો લોપ કરીએ, સર એક્સના સહગુણકો નાના છે, ટચુકડા છે. તો ચાલો, આપણને કંઈ વાંધો નથી. હવે જુઓ, ઉપર છે 2x, નીચે છે 4x. એક્સની આગળની સંખ્યા બંનેમાં સરખી હોવી જોઈએ. આ 2 અને 4 તેને સરખા કરવા પડે. તો મગજ દોરાવો, તમારે ગુણવાનું છે. તમે પહેલા સમીકરણ અને બીજા સમીકરણને કેટલા વડે ગુણશો? તમે કહેશો કે સર નીચે 4 છે તો ઉપર 2 દુ 4 થઈ જશે. એટલે કે સર આપણે એક કામ કરીએ, પહેલા સમીકરણને 2 વડે ગુણી નાખીએ અને બીજા સમીકરણ, બાળકો જો અહીંયા 2 દુ 4 થઈ ગયા છે. જેવું 2 વડે ગુણશો એટલે અહીંયા 4 ને નીચે 4x છે. એનો મતલબ કે બીજા સમીકરણને કંઈ ગુણવા મૂકવાનું આવે જ નહીં. પહેલા સમીકરણને 2 વડે ગુણો, વાત પૈટી. અહીંયા 2 વડે ગુણીએ તો 2 દુ 4 એટલે ઉપર 4x, નીચે તો 4x છે જ, વાત પૈટી. એટલે નીચે બીજા સમીકરણને કોઈ સંખ્યા વડે ગુણવાની વાત આવે જ નહીં. હવે સવાલ ઊભો થાય કે ચાલો અહીંયા 4x તો આવી જશે, પણ હવે આ 4x ને નીચેના 4x ને કેન્સલ કરવાના છે અને કેન્સલ કરવા માટે ચિહ્ન જુદા હોવા જોઈએ. આ બંનેમાં વત્તા કહેવાય. એટલે નીચે ઓછા લાવવા માટે તમારે કરવી પડશે બંને સમીકરણની બાદબાકી. જ્યારે પણ અલગ ચિહ્ન જોઈએ, જ્યારે પણ ચિહ્ન બદલવાની જરૂરિયાત ઊભી થાય એટલે બાદબાકી કરવાની. બાદબાકીનું કામ છે ચિહ્નની બદલ કરવાનું. ચલો બાળકો, તો શરૂઆત કરીએ. આ પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણીશું. આ વસ્તુ લખવાની કે સમીકરણ 1 ને 2 વડે ગુણી. હવે આપણી વાત થઈ તે પ્રમાણે કે 2 વડે ગુણાઈ જાય પછી આ બેવની બાદબાકી. એટલે કે સમીકરણ 1 ને આને 2 વડે ગુણીને તેમાંથી આ બીજા સમીકરણને બાદ કરીશું. સમીકરણ 1 ને 2 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા, સમીકરણ 2 ને બાદ કરતા. સમજ પડશે વાતમાં?
હવે કેટલાક બાળકો કહેશે કે સર અમે આવી રીતના નહીં લખીએ ને અમે કંઈક આવું લખીએ કે સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, તો સર આવું ચાલે? ચાલે, ચાલે ભાઈ, ચાલે. ઓકે, ટેન્શન નહીં લેતા. સમીકરણ 1 ને 2 વડે ગુણવા, આખાને દરેક પદને 2 વડે ગુણવાનું. ઘણા બાળકો આ ભૂલ કરે છે, ખાલી આ x ને 2 વડે ગુણે, કેમ કે આ x કેન્સલ થશે એટલે 2 દુ 4, પછી આ 2 ને નહીં ગુણે. આ વસ્તુ ખોટી છે. દરેક પદને 2 વડે ગુણવા જ પડે. તો આ 2 વડે 2 ને ગુણીએ તો 4x, 3 દુ 6 એટલે કે 6y, અને 8 દુ 16. એના પછી આ બીજું સમીકરણ જેમ છે તેમ બેઠું લખી નાખવાનું કે 4x + 6y = 7. વાતચીત થઈ આપણી તે પ્રમાણે બંને સમીકરણની બાદબાકી કરવી પડશે. બાદબાકીમાં ચિહ્ન બદલાય. આ 4x છે તેનું ચિહ્ન પ્લસ કહેવાય, તો આ પ્લસનું થઈ જશે માઇનસ. આ પ્લસનું માઇનસ ને આ 7નું બી પ્લસ કહેવાય, તો એ પ્લસનું થઈ જશે માઇનસ. હવે આ 4x કેન્સલ થઈ જશે. હવે બાળકો અહીંયા જોવો, જોજો, +6y છે ને નીચે છે -6y. આ વટ્ટાને જોતા નહીં. ઉપર છે +6y ને નીચે -6y. તો આ બાદબાકીમાં બી 0 થાય. આ બાદબાકી એટલે મતલબમાં +6y ને -6y એકબીજાને કેન્સલ કરી દેશે. એટલે અહીંયા x બી કેન્સલ થઈ ગયો, y બી કેન્સલ થઈ ગયો. વસ્તુ શું હોય બાળકો કે x કેન્સલ થાય તો y મળે, y કેન્સલ થાય તો x મળે, પણ અહીંયા થઈ ગયા બેવ જ કેન્સલ. એટલે ની x મળવાનો ની y મળવાનો, એટલે અહીંયા બધું કેન્સલ થઈ ગયું, એટલે અહીંયા 0 રહ્યો. એના બરાબર 16 - 7 કેટલા થશે? તો કેટલા થશે? 16 માંથી 7 જાય તો 9, બરાબર છે કે નહીં? તો બાળકો જો 16 માંથી 7 જાય તો 9, એટલે કે અહીંયા આવ્યું શું? 0 = 9. 0 = 9. આ વસ્તુ આપણને મળી. અને બાળકો આદેશની રીતમાં બી આવા દાખલા આવેલા કે જ્યારે આપણે આદેશની રીત કરતા હતા ત્યારે આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે x જે હોધવાનું હોય તે જ બધું કેન્સલ થઈ જાય. ની x મળે, ની y મળે ને કંઈક આવું મળી જતું. ત્યારે મેં તમને કીધેલું તો તમારે ખાલી જોવાનું કે તમને જે મળ્યું તે સાચું કહેવાય કે ખોટું કહેવાય. શું 0 ને 9 સરખા કહેવાય? ના, જે સત્ય નથી, જે હંમેશા અસત્ય છે. આ વસ્તુ હંમેશા અસત્ય છે. એટલે કે બાળકો રીત ગમે તે હોય, પરંતુ તમને ખોટું પરિણામ મળે તો એનો મતલબ શું ખબર? સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. સાચું પરિણામ મળે તો એનો મતલબ શું? અનંત ઉકેલ છે. અને તમે કહેશો કે સર ની સાચું પરિણામ મળે, ની ખોટું પરિણામ, તો તમને x અને y મળશે. અને x અને y મળશે તો એનો મતલબ અનન્ય ઉકેલ. અહીંયા મળ્યું ખોટું પરિણામ મળે તો એનો મતલબ એક પણ ઉકેલ નથી. માટે આપેલ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. સમજ પડશે તમને? આપેલ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. અને આને ગુણ્યા 2 ને હવે ભૂસી નાખું છું. ક્લિયર છે? ઉકેલ નથી, આ છે આપણો જવાબ. આઈ હોપ કે તમને દાખલામાં સમજ પડી ગઈ હશે. સિમ્પલ દાખલો છે. ચાલો એના પછી આગળ વધીએ છીએ આપણે. ધ્યાન આપજો. તો હવે આપણે કરીશું ઉદાહરણ 10. ધ્યાન આપજો. રેડી? તો 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? બાળકો 2 અંકોની સંખ્યાની વાત કરી કે ભાઈ એક સંખ્યા છે કે જે 2 અંકો ધરાવે છે. 2 અંકોની સંખ્યા. હવે આ લોકો એમ કહે છે કે આ જે 2 અંકોની એક સંખ્યા છે અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરો. માની લો કે તમારી પાસે જે સંખ્યા છે તે છે 43, તો તમે આની અદલાબદલી કરો, એટલે કે 3 ને આગળ લઈ લો ને 4 ને પાછળ. આવું એ લોકો કરવા કહે છે કે અંકોની અદલાબદલી. તો અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. એટલે કે આપેલી સંખ્યા ને અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા, આ બંનેનો સરવાળો 66 છે. અહીંયા આપણો સરવાળો 66 નથી થતો, અહીંયા સરવાળો 67 થાય છે. 4 ને 3 7 ને 4 ને 3 7, 67 કા 77 થાય છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, સંખ્યાના અંકોનો તફાવત 2, તફાવત એટલે પહેલી વાર નથી, હા આ શબ્દ આગળ બી આવ્યો છે. તફાવત એટલે બાદબાકી. કેવી બાદબાકી? ધન બાદબાકી. તફાવત એટલે બાદબાકી, ધન બાદબાકી. અને બાદબાકી ધન ક્યારે આવે? કે જ્યારે મોટી સંખ્યામાંથી નાનાને બાદ કરીએ ત્યારે. તે સંખ્યાના અંકોનો તફાવત 2, એટલે અંકોની બાદબાકી 2 છે ભાઈ. આ જે સંખ્યા છે 43, તેના અંકોની બાદબાકી કરો.
4માંથી 3 જાય તો 2 આવે ના, 4માંથી 3 જાય તો 1 આવે, મતલબમાં બાદબાકી 2 આવે તેવા અંકો છે. તો તે સંખ્યા શોધો, આવી કેટલી સંખ્યા છે બાળકો વગર કોઈ ગણતરીએ. આ એક મોટો દાખલો છે, આ દાખલામાં બહુ માથાકૂટ છે, ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ વગર કોઈ ગણતરીએ બી તમે આનો જવાબ કહી શકો છો. ટ્રાય કરો કે આ રકમને ડાયરેક્ટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કે એક સંખ્યા છે 2 અંકની, અંકોને અદલા બદલી કરવાથી જે નવી સંખ્યા આવે તેનો સરવાળો 66 છે, અને તમારી પાસે જે અંક છે ને આ અંકોની બાદબાકી 2 છે, અંકોનો તફાવત 2 એટલે બાદબાકી 2. કમેન્ટ કરો યાર, ટ્રાય કરો, જાતે કરવાનો પ્રયત્ન કરો. સમીકરણ નથી બનાવવાના, ડાયરેક્ટ જવાબ લાવો, ડાયરેક્ટ કલ્પના કરો. તો બાળકો તમારો જવાબ 42 આવશે. જો 42 ના અંકોને અદલા બદલી કરીએ તો આ 24, સરવાળો 66 થશે. જો 4 ને 2 છો, 4 ને 2 છો. હવે તમે આની બાદબાકી કરો તો 4 માંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો 2, અને એ તો કીધું છે કે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય. હવે બાળકો તમને પૂછેલું છે કે તો તે સંખ્યા શોધો ને આવી કેટલી સંખ્યા છે. તમે કહેશો કે આવી સંખ્યા એક સંખ્યા 42, તો ના, એક સંખ્યા નહીં, ખાલી 42 નહીં, આ 24 બી સાચો જવાબ છે. તમે 24 માં બી બાદબાકી કરો, અંકોની બાદબાકી કરો. તમે કહેશો કે સર પણ 2 માંથી 4 જાય તો -2 આવે ને સર. બેટા એવું નથી, તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે, અને તફાવતનો મતલબ ધન બાદબાકી, એટલે કે તમારે મોટામાંથી નાનાને બાદ કરવાના છે. આ 24 માં 4 માંથી 2 ને બાદ કરો, 2 માંથી 4 ને નહીં, 4 માંથી 2 ને બાદ કરો. જવાબ ધન આવે તેવી રીતના બાદબાકી કરો, અને 4 માંથી 2 જાય તો 2, એટલે બંને જવાબ સાચા છે. તમારી પાસે જે સંખ્યા માંગેલી છે તેમાં પહેલી સંખ્યા 42 છે, બીજી સંખ્યા 24 છે. આ છે જવાબ 42 ને 24. બાળકો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો કોઈ ઉપયોગ કર્યો નહીં આમાં. રકમ જ બાળકો એટલી સિમ્પલ છે કે આ સિમ્પલ રકમ એક સિમ્પલ થિંકિંગ થી સોલ્વ થઈ જાય છે, પરંતુ આ જ સિમ્પલ રકમ તમારી પાસે ઘણી બધી વસ્તુ માંગી લેશે. અત્યારે ગણતરીમાં પૂરેપૂરું એટેન્શન આપજો આખા દાખલામાં. તો જુઓ, દાખલાની કરીએ છીએ શરૂઆત. જવાબ તો આપણને ખબર પડી ગઈ છે 42 ને 24. ધારો કે તમારી પાસે એક સંખ્યા માંગી છે, તો એ સંખ્યાને કહેવાય માંગેલી સંખ્યા. માંગેલ સંખ્યા, ધારો કે માંગેલ સંખ્યાનો આપણી પાસે જે સંખ્યા માંગી છે બાળકો, માંગેલ સંખ્યા 2 અંકની છે, અને 2 અંકની સંખ્યામાં એકમ આવે ને દશક આવે. તો આપણે શું કરીશું ખબર? આ 2 અંકોની સંખ્યાના દશકને ધારીશું x, એકમને ધારીશું y. આવી રીતના 2 અંકને ધારીશું. ધારો કે માંગેલ સંખ્યાનો દશકનો અંક, દશકને x ધારીશું, દશક બરાબર x, અને એકમના અંકને ધારીશું y, એકમનો અંક બરાબર y. તમે કહેશો કે સર એકમને x ને દશકને y રાખે તો નહીં ચાલે? ચાલે, આપણે કોઈ ના નથી, તમારી ઈચ્છા. તમારે જેને x રાખવું હોય તેને x રાખો, જેને y રાખવું હોય તેને y રાખો. હવે બાળકો રકમને સમજજો. હવે સમીકરણ બનાવવાનું છે. હવે બાળકો સમીકરણમાં કીધું છે કે 2 અંકોની સંખ્યા છે, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા સરવાળો 66 છે. એટલે કે અહીંયા જે 2 અંકની સંખ્યા છે ને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરવાની અને પછી સરવાળો કરવાનો, તો આ સરવાળો બરાબર 66. આવી રીતના સમીકરણ બનશે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય કે અહીંયા સંખ્યા શું છે? જવાબ નથી પૂછતો. જો આપણે દશકને x ધારીએ, એકમને y ધારીએ તો તે સંખ્યા કઈ? ફોર એક્ઝામ્પલ કે તમને કહેવામાં આવે કે એક સંખ્યાનો દશકનો અંક છે 6 ને એકમનો અંક છે 3, તો તે સંખ્યા કઈ? તમે કહેશો કે સર દશક 6 એટલે પહેલા 6 લખવાનું, ને એકમ 3 એટલે પછી 3, એટલે સંખ્યા થઈ ગઈ 63. આવું જ કહેશો ને કે 63? તો સાચી વાત છે તમારી. તમને કહેવામાં આવે દશક છે 9 અને એકમ છે 5, તો તમે કહેશો 95. તમને કહેવામાં આવે કે એકમ છે 2 ને દશક છે 7, તો તમે કહેશો 27. અલા ભાઈ 27 નહીં 72. હે સર? હા, જાઓ 10 સેકન્ડ રિવર્સ મારો. મેં કોને એકમ કીધું, કોને દશક કીધું? એકમ 2 ને દશક 7, એટલે દશક પહેલા ને પછી એકમ 72 થાય. બરાબર, સમજ પડે છે વાતમાં? એટલે કે તમને જ્યારે દશકને એકમ આપી દેવામાં આવે તો તમારે પહેલા દશકને લખવાનો, પછી એકમને, એટલે સંખ્યા બની ગઈ. તો અહીંયા પણ તમારી પાસે દશક અને એકમ છે, તો તમારે મને સંખ્યા કહેવાની છે કે જો દશક x હોય, એકમ y હોય, તો તે સંખ્યા કઈ? તમે કહેશો કે સર સિમ્પલ, તમે અત્યારે કીધું એ પ્રમાણે કે પહેલા દશકને લખી દેવો ને પછી એકમને લખી દો.
દશક છે એક્સ ને એકમ છે વાય, એટલે સર આ દશક એક્સ અને એકમ વાય લખ્યો સર, આ છે સંખ્યા એક્સ વાય? ખોટો જવાબ. તો સર વાય એક્સ તદ્દન ખોટો. જો દશક એક્સ હોય ને એકમ વાય હોય તો એ સંખ્યાને એક્સ વાય નહીં લખાય બાળકો, નહીં લખાય. કેમ? સવાલ બહુ ઉભા થાય આપણને, કેમ કેમ સર આ વસ્તુ આવું કેમ નહીં લખાય, એક્સ વાય કેમ નહીં લખાય? સર એમાં ખોટું શું કર્યું? દશક 6 ને એકમ 3 તો 63, 6 ને પહેલા ને પછી 3 ને એટલે 63. તો સર પહેલા મેં દશક એક્સ ને લખ્યું પછી એકમ વાય ને, તો એક્સ વાય વાંધો શું છે સર? વાંધો શું છે? તો વાંધો એ છે બાળકો કે અહીંયા એક્સ વાય, અહીંયા 63 નો મતલબ 63, 6 3, આ 6 ને 3 નો મતલબ 63 છે, પણ અહીંયા એક્સ વાય નો મતલબ એક્સ વાય નથી. અહીંયા એક્સ વાય નો મતલબ છે એક્સ ઇન્ટુ વાય. એક્સ ઇન્ટુ વાય નો મતલબ એક્સ અને વાય નો ગુણાકાર. 63 નો મતલબ 6 ગુણ્યા 3 નહીં થાય, જ્યારે એક્સ વાય નો મતલબ એક્સ ગુણ્યા વાય થાય, બેવનો મતલબ અલગ થઈ જાય. આ 6 ને 3 એટલે 63 થાય, પણ એક્સ ને વાય એટલે એક્સ વાય નો મતલબ એક્સ અને વાય નો ગુણાકાર. તમે અહીંયા એક્સ વાય લખો છો તો તે તમે શું કહી રહ્યા છો ખબર? એક્સ અને વાય નો ગુણાકાર કરવાનું કહી રહ્યા છો એક્સ વાય લખીને. જો દશક એક્સ હોય અને એકમ વાય હોય તો તે સંખ્યાને એક્સ વાય નહીં કહેવાય, કેમ કે એક્સ વાય નો મતલબ થાય છે એક્સ અને વાય નો ગુણાકાર. તો સર તે સંખ્યા કઈ છે? સવાલ તો એક જ છે ભાઈ. સવાલ એ ઉભો થાય કે સંખ્યા કઈ છે. જો દશક એક્સ હોય અને એકમ વાય હોય તો સર એક્સ વાય નહીં લખાય તો લખીએ હું? એક્સ વાય નહીં લખાય તો લખીએ હું? એ સંખ્યા કઈ? તો બાળકો તમને બાળપણમાં 6ઠા કે 7મા ધોરણમાં અમુક વસ્તુ ભણવામાં આવેલી કે જો સંખ્યા 63 હોય ને તો આ દશક છે, આ એકમ છે. તમને સ્થાન કિંમત ભણવામાં આવેલી કે દશકની સ્થાન કિંમત 10 હોય, દશકના અંકની સ્થાન કિંમત 10, એકમના અંકની સ્થાન કિંમત 1. દરેક સ્થાનની પોતાની કિંમત હોય છે. એકમ હોય તો 1, દશક હોય તો 10, શતકના અંકની સ્થાન કિંમત 100, હજારના અંકની સ્થાન કિંમત 1000, 10,000 વાળા અંકની સ્થાન કિંમત 10,000. અને તમારે કોઈ પણ સંખ્યા મેળવવી હોય તો તમે આવું ભણેલા કે દશકની સ્થાન કિંમત 10, અહીંયા દશક છે 6 અને 6 ની સ્થાન કિંમત 10, એટલે 6 નો ને 10 નો ગુણાકાર કરવાનો અને આ ગુણાકારમાં ઉમેરવાનું આ એકમને. એકમ છે 3 અને 3 ની સ્થાન કિંમત 1, એટલે 6 દાન 60, 3 એકા 3 અને આ સરવાળો 63. આવી રીતે સંખ્યા બને. તમારે કોઈ પણ સંખ્યા બનાવવી હોય તો તે સંખ્યાના અંકોને તેની સ્થાન કિંમત વડે ગુણીને સરવાળો કરવાનો. દાખલા તરીકે 253 બનાવવા છે તો આ છે શતક, આ છે દશક, આ છે એકમ. તો શતકને 100 વડે ગુણવાના, દશકને 10 વડે, એકમને 1 વડે. આ 2 ને 100 વડે ગુણો 2 ગુણ્યા 100, 5 ને 10 વડે ગુણો 5 ગુણ્યા 10, 3 ને 1 વડે ગુણો 3 ગુણ્યા 1. આ જેટલા બી ગુણાકાર છે તે બધા જ ગુણાકારનો હવે સરવાળો કરો. 100 ગુણ્યા 2 એટલે 200, 10 પચામ 50, 3 એકા 3 અને આ સરવાળો થશે 253. આવી રીતના સંખ્યા બને છે સ્થાન કિંમતથી. તો બાળકો બસ અહીંયા પણ આવું જ કરવાનું છે, અહીંયા પણ આવું જ કરવાનું છે. માટે માંગેલ સંખ્યા, જે સંખ્યા આપણી પાસે માંગવામાં આવી છે તે સંખ્યા દશકની સ્થાન કિંમત 10, એટલે એક્સ ને 10 વડે ગુણો એટલે 10x. એકમ છે વાય, એકમની સ્થાન કિંમત 1 એટલે વાય ને 1 વડે ગુણો, વાય ને 1 વડે ગુણીએ તો વાય જ થાય. અને પછી આ બેવનો સરવાળો 10x વત્તા વાય. આપણી પાસે જે સંખ્યા માંગવામાં આવી છે તે છે 10x વત્તા વાય, નહીં કે એક્સ વાય, નહીં કે એક્સ વાય. માની લેવું કે દશક બરાબર હોય 5 અને એકમ બરાબર હોય 2, એટલે સંખ્યા થશે 52. એમ ખબર તો પડી ગઈ આપણને કે દશક 5 હોય, એકમ 2 એટલે 52. પણ હવે જો તમે આમાં મૂકો, એક્સ ની કિંમત મૂકી દેવો 5, વાય ની કિંમત મૂકી દેવો 2, 10 પચામ 50 વત્તા 2 એટલે 52. આવી ગયા ને 52. પરંતુ જો તમે એક્સ વાય લખો છો તો એનો મતલબ કે તમે એક્સ ની કિંમત 10 મૂકી, વાય ની કિંમત 2 મૂકી, તો તમારો જવાબ થયો 10 દુ 20. ખોટો જવાબ. સંખ્યા જોઈએ છે 52 ને આવ્યું 20, એટલે એક્સ વાય એ ખોટું છે, 10x વત્તા વાય એ સાચું છે. સર બહુ ખેંચી નાખ્યું યાર. ભલે ને મેં ખેંચ્યું તમને સમજાવવા માટે, બાકી મેં ધરતે તો ડાયરેક્ટ હો કહી દેતે.
કે માંગેલ સંખ્યા આવી રીતના 10x વત્તા y આવું યાદ રાખી દેવાનું. પણ બાળકના મનમાં જે સવાલ ઊભા થાય તે મને અહીંયા રેકોર્ડિંગમાં બી સંભળાય, રેકોર્ડિંગમાં બી મને સંભળાય તમારા સવાલ. ભલે તમે મારી સામે નથી, ભલે તમે ભવિષ્યમાં આ વિડીયોને જોશો, પણ એનો અહેસાસ અહીંયા થાય દિલમાં. તો આઈ હોપ કે તમને સમજ પડી હશે. અને બાળકો આ વસ્તુ જ્યારે પાછી આવશે, આ 2 અંકની સંખ્યાવાળો પાછો બી દાખલો આવશે, ત્યારે હું આટલું ભાષણ નથી આપવાનો, આટલું બધું ખેંચ નથી કરવાનો. તમારે યાદ રાખવાનું છે કે દશક બરાબર x હોય, અથવા ઉભા રહ્યો, એક સૂત્ર યાદ રાખી દેવાનું છે. શું યાદ રાખવાનું છે? એક સૂત્ર કે 2 અંકની સંખ્યા, જ્યારે પણ 2 અંકની સંખ્યા બનાવવા કે તો દશકને 10 વડે ગુણવાનું, 10 ગુણ્યા દશક ને એમાં એકમને ઉમેરી દેવાનો. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જ્યારે પણ 2 અંકની સંખ્યા બનાવવા કે તો એનું સૂત્ર છે 10 ગુણ્યા દશક વત્તા એકમ. 2 અંકની સંખ્યા 10 ગુણ્યા દશક વત્તા એકમ, 10 ગુણ્યા દશક વત્તા એકમ, 10 ઇન્ટુ દશક વત્તા એકમ. 2 અંકની સંખ્યા 10 ઇન્ટુ દશક વત્તા એકમ, 2 અંકની સંખ્યા 10 ઇન્ટુ દશક વત્તા એકમ. આ વસ્તુ યાદ રાખી દેવાની. જ્યારે પણ 2 અંકની સંખ્યા આવે, 2 અંકની સંખ્યા 10 ઇન્ટુ દશક વત્તા એકમ, 10 ઇન્ટુ દશક, આ x એટલે દશક ને વત્તા એકમ એટલે y. હવે બાળકો આપણે આગળ વધીએ છીએ. 2 અંકની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી. અહીંયા અંકોની અદલા બદલીની વાત કરી. માની લો કે 52 હોય તો અદલા બદલી કરીએ તો 25 થાય ને. એટલે આમાં થયું હું, જ્યાં દશક છે, દશક એકમના સ્થાને જતો રહ્યો ને એકમ દશકના સ્થાને જતો રહ્યો. 2 જતો રહ્યો દશકમાં અને 5 જતો રહ્યો એકમમાં. એટલે દશક અને એકમની અદલ બદલ થઈ ગઈ. અંકોની અદલા બદલી કરવાથી હવે દશક બની જશે y, એકમ બની જશે x. સમજ પડે છે વાતમાં? તો અંકોની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા, તમને એક નવી સંખ્યા મળશે અંકોની અદલા બદલી કરવાથી. અને આમાં થશે હું, x ના સ્થાને y આવી જશે અને y ના સ્થાને x આવી જશે. આવું કંઈક થશે. એટલે મતલબમાં આ બેની અદલા બદલી કરી દઉં. માંગેલી સંખ્યા 10x વત્તા y છે તો x ની જગ્યા પર y અને y ની જગ્યા પર x, એટલે 10y વત્તા x. કેમ કે હવે દશક છે y એટલે y ને 10 વડે ગુણવાનું ને એકમ છે x એટલે એકમને ઉમેરી દેવાનું. 10 ગુણ્યા દશક વત્તા એકમ. ક્લિયર? એકદમ ખ્યાલ આવશે આમાં? અદલા બદલીમાં x અને y ની અદલા બદલી કરી નાખો, x ને y ની અદલા બદલી. ઓકે. રકમ એવું કહે છે કે 2 અંકોની એક સંખ્યા એટલે માંગેલી સંખ્યા અને અદલા બદલી કરવાથી મળતી સંખ્યાનો સરવાળો 66. આ છે માંગેલી સંખ્યા, આ છે અદલા બદલી વાળી સંખ્યા. એ લોકો આ બેનો સરવાળો 66 કહે છે. માંગેલ સંખ્યા અને અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યાનો સરવાળો 66 છે. મળતી સંખ્યાનો સરવાળો 66 છે. આ છે માંગેલી સંખ્યા 10x વત્તા y, આ છે અદલા બદલી કરવાથી મળતી સંખ્યા 10y વત્તા x. આ બંનેનો સરવાળો કર્યો અને આ સરવાળો રકમ કહે છે 66. સમીકરણમાં સમજ પડી? હવે સાદુરૂપ આપો. બરાબર? x સાથે x નું સાદુરૂપ 10x વત્તા x એટલે 11x, y સાથે y નું સાદુરૂપ વત્તા y વત્તા 10y એટલે એ પણ 11y. એના બરાબર છે 66. બાળકો જ્યારે પણ કોઈ પણ સમીકરણ તમે બનાવો છો તો તે સમીકરણમાં દરેક પદને એકવાર ધ્યાનથી જોઈ લો. તમારા મનની અંદર એક વિચાર આવી જવો જોઈએ આવા સમીકરણને જોઈને. ધ્યાનથી જુઓ. તમને આમાં 11, આમાં 11, આ 66 એટલે 11 છંગ 66. તમે એક વસ્તુ જોઈ શકવા જોઈએ અહીંયા કે 11 વડે આખા સમીકરણને ભાગી શકાય છે. તમે આખા સમીકરણને 11 વડે ભાગી શકો છો. સમીકરણને 11 વડે ભાગતા આખા સમીકરણને 11 વડે ભાગી શકાય છે. દરેક પદને 11 વડે ભાગી નાખો. 11 ને 11 વડે ભાગીએ તો 11 જતા રહીને x વધે. 11y ને 11 વડે ભાગીએ તો y વધે. 66 ભાગ્યા 11 એટલે 11 છંગ 66 ના 6. હવે આ તમને આજે સમીકરણ મળ્યું તે છે સમીકરણ 1. આપણે જે લોપની રીત કરવાના છે આ દાખલા માટે, લોપની રીતનું આ પહેલું સમીકરણ. હજી બીજું સમીકરણને વાર છે. જે દાખલાનો જવાબ તમને ખબર છે એ દાખલો કેટલી મહેનત માંગે છે, જોયું? અને બાળકો તમે કહેશો કે સર આવું રવા દઈએ તો નહીં ચાલે? ચાલે, આપણને કંઈ વાંધો નથી, કોઈને કંઈ વાંધો નથી, પરંતુ તકલીફ તમને થશે
કેમ કે આ અઘરું સમીકરણને તમે ઈઝી બનતું હોય તો બનાવી દો ને. અઘરા સમીકરણને 11 વડે ભાગવાથી ઈઝી બનતું હોય તો કેમ નથી ભાગવું? તમે કહેશો કે સર અમને તો ભાન જ નહીં પડ્યું, તો 11 વડે ભગાતું છે. ભાન પડવું જોઈએ. દાખલાની પ્રેક્ટિસ કરો, દરેક સ્ટેપને ધ્યાનથી સમજો યાર. ભાન પડવું જોઈએ. ચાલો આગળ વધીએ છે. એના પછી હવે બીજું સમીકરણમાં કીધું છે, જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય. અહીં સંખ્યાના અંકોનો તફાવત 2 છે. સંખ્યાના અંકોનો તફાવત 2 છે. અંકોનો તફાવત 2 છે તો તે સંખ્યા કઈ? આવી સંખ્યા કેટલી છે? તફાવત એટલે મેં તમને થોડીક વાર કીધું એવી રીતના, તફાવત એટલે ધન બાદબાકી. અંકોનો તફાવત એટલે અંકોની ધન બાદબાકી, અંકોની. અને અંક એટલે દશક અને એકમ. અંકોની બાદબાકી એટલે દશકની ને એકમની બાદબાકી. અહીંયા આપણે આ 5 અને 2 ને છેકી નાખો, આ તો ખાલી એક્ઝામ્પલ હતા. અહીંયા x ની ને y ની બાદબાકી, પરંતુ એ સવાલ એ ઊભો થાય કે તફાવત એટલે ધન બાદબાકી, અને ધન બાદબાકીનો મતલબ મોટામાંથી નાનાને બાદ કરવાના. તો અહીંયા x અને y ની બાદબાકી આપણે કરીશું તો મોટું કોણ? x મોટો કે y મોટો? x એટલે દશક ને y એટલે એકમ. મોટું કોણ? તમે કહેશો કે સર દશક x જ મોટો હશે ને. એવું નહીં હોય બાળકો. તમે કોઈ બી સંખ્યા લખો, દાખલા તરીકે 25 લખ્યા, તો શું આ દશક 2 મોટો 5 કરતા? ભાઈ તમે જ્યારે કોઈ પણ સંખ્યા સાથે કામ કરો એમાં કંઈ પણ થઈ શકે. કોઈ વાર દશક મોટો તો કોઈ વાર એકમ મોટો, કંઈ બી થઈ શકે. એનો મતલબ કે અહીંયા બાળકો સમીકરણ બનાવતી વખતે 2 શક્યતા ઊભી થાય છે. 2 શક્યતા ઊભી થાય છે કે એક વખત કાં તો દશક મોટો હશે, એકમ નાનો હશે, અને બીજી શક્યતા કાં તો એકમ મોટો ને દશક નાનો હશે. બંનેમાંથી કંઈ પણ હોઈ શકે ને. એટલે અહીંયા 2 શક્યતા ઊભી થાય છે. બરાબર. વિકલ્પ એક એટલે અહીંયા આપણે વિકલ્પ પાડવા પડશે. કે પહેલો વિકલ્પ આપણે ધારી લઈએ છીએ, આપણે માની લઈએ છીએ કે x મોટો છે, y નાનો છે. x ઇઝ ગ્રેટર ધેન y. ખુલ્લો ભાગ વાળું મોટું, તીર જ્યાં હોય તે નાનું. x ઇઝ ગ્રેટર ધેન y. અને જો x એ y કરતા મોટો હોય તો અહીંયા સમીકરણ શું બનશે? કે અંકોનો તફાવત 2 છે એટલે બાદબાકી 2. મોટામાંથી નાનાને બાદ કરો, મોટો x માંથી નાના y ને બાદ કરીએ તો આ બાદબાકી 2. આ છે આપણું સમીકરણ 2. આ સમીકરણ 1 અને સમીકરણ 2. હવે વિકલ્પ નંબર 2 માં આપણે લઈશું કે y મોટો ને x નાનો. અને વિકલ્પ નંબર 2 કરવા પહેલા આની ગણતરી પતાવી દો. આ બંને સમીકરણને ઉકેલવાની પ્રોસેસ પતાવી દો, પછી વિકલ્પ નંબર 2. ઓકે. પહેલું સમીકરણ તો છે જ. આ છે બીજું સમીકરણ. આ બંને સમીકરણને ઉકેલીશું લોપની રીતે. લોપની રીતમાં પહેલા નક્કી કરો x ને કેન્સલ કરવો છે કે y ને. તમે ધ્યાનથી જુઓ બાળકો બંને સમીકરણને. આ છે વત્તા y, આ છે ઓછા y. કામ થઈ ગયું ને. વત્તા y ને ઓછા y, ચિહ્ન જુદા એટલે કેન્સલ થઈ જશે ને. કામ થઈ ગયું આપણું. તો કેટલા ઈઝી સમીકરણ છે, કંઈ જ નથી કરવાનું. નથી સમીકરણ 1 ને કોઈ સંખ્યા વડે ગુણવાનું, નથી સમીકરણ 2 ને કોઈ સંખ્યા વડે ગુણવાનું, ડાયરેક્ટ સરવાળો. યસ, બંને સમીકરણનો સરવાળો કરવાનો છે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સર બાદબાકી કેમ નહીં? કેમ કે બાળકો બાદબાકીનું કંઈ કામ જ નથી ને. આ પહેલું સમીકરણ x વત્તા y બરાબર 6, બીજું છે x ઓછા y બરાબર 2. બાદબાકીનું શું કામ છે? બાદબાકી કરો તો અહીંયા માઇનસનું પ્લસ થઈ જાય, પછી y કેન્સલ નહીં થશે. એટલે ચિહ્ન બદલવા હોય તો બાદબાકી, ચિહ્ન નથી બદલવા તો સરવાળો. તમે કહેશો કે સર કંઈ નહીં, આપણે x ને કેન્સલ કરી દે. હું ચાલે, x ને કેન્સલ કરવું હોય તો x ને, પણ હું કરવા બાદબાકીમાં પડવું છે? સરવાળાથી કામ થતું હોય તો ચાલો. તો અહીંયા મસ્ત આપણું y કેન્સલ થશે. x વત્તા x એટલે 2x. હવે 6 નો ને 2 નો સરવાળો 8. 2 ને જવા દેવું છેદમાં. x બરાબર 8 ના છેદમાં 2 એટલે 2 ચોક 8 એટલે x બરાબર 4. બાળકો x બરાબર 4 આવ્યા. હવે આ જે x ની કિંમત આવી ને તેને કોઈ એક સમીકરણમાં મૂકી દઉં જે તમને ઈઝી લાગે. તો x ની કિંમત આપણે આ પહેલા સમીકરણમાં મૂકી દઈએ. બીજું સમીકરણ બી ઈઝી છે, પહેલું બી ઈઝી છે, બંને ઈઝી જ છે. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા 4 મૂકી દઉં. 4 વત્તા y બરાબર 6. 4 ને સામે જવા દઉં તો y બરાબર 6 ઓછા 4. બાદબાકી કરો, 6 માંથી 4 જાય તો 2. તો બાળકો y બરાબર 2. y બરાબર કેટલા? 2. સમજ પડશે બધાને? ક્લિયર એકદમ? y બરાબર 2. બાળકો x અને y આવ્યા પણ દાખલો હજી પૈતો નથી. તમે કહેશો કે સર વિકલ્પ 2 બાકી છે. ના ના, વિકલ્પ 2 તો બાકી જ છે, પણ હજી એક વસ્તુ અહીંયા બાકી છે. જુઓ, સંખ્યા શોધવા કીધી.
એક્સ અને વાય શોધાઈ ગયા પણ જવાબ દેખાવો જોઈએ ને. તો બાળકો તમે કહેશો કે સર સંખ્યા ને આ એક્સ એટલે દશક, દશક 4 અને એકમ 2 એટલે સંખ્યા થઈ ગઈ 42. વાત તો તમારી સાચી પણ એવી રીતના નહીં કરવાનું. જવાબ ભલે સાચો છે પણ ગણતરી કેવી રીતના કરવાની તે સમજો. તો બાળકો તમારે આ આજે તમે લખેલું છે ને માંગેલ સંખ્યા તેમાં કિંમત મૂકવાની, આવી રીતના ગણતરી બતાવવાની કે માંગેલ સંખ્યા એટલે આપણે લખેલું છે કે ભાઈ 10x વત્તા y, એમાં x ની ને y ની કિંમત મૂકો કે x બરાબર તો કે ભાઈ 4 ને y બરાબર 2, આ 4 ને અહીંયા 2, 10 ચોક 40 ને આ વત્તા 2, 40 ને 2 42. એટલે માંગેલી સંખ્યામાં પહેલી સંખ્યા 42 આવી. હજી બીજી એક સંખ્યા મળશે કે જેમાં આપણને વિકલ્પ નંબર 2 લેવું પડશે. તો દાખલો લાંબો થઈ ગયો. વિકલ્પ નંબર 2 કરીએ છીએ. વિકલ્પ 2, વિકલ્પ 2 પહેલા વિકલ્પમાં આપણે લીધેલું કે x મોટો છે y નાનો એટલે x ગ્રેટર ધેન y. આમાં આપણે લઈશું y મોટો ને x નાનો, y ગ્રેટર ધેન x. અહીંયા એવું લખેલું છે કે અંકોનો તફાવત 2 છે એટલે આ બંનેની બાદબાકી 2 છે. તફાવત એટલે ધન બાદબાકી, મોટામાંથી નાનાને બાદ કરો એટલે y ઓછા x બરાબર 2. સમજ પડશે બાળકો. જ્યારે પણ આપણે કોઈ સમીકરણ લખીએ છીએ ને ત્યારે તેમાં મોટે ભાગે તમે આટલા બધા સમીકરણ હવે જોઈ લીધા. પહેલા x હોય ને પછી y હોય, પણ આ સમીકરણમાં પહેલા y છે પછી x છે. ટેન્શન નહીં લેવો તમારે. એ ખાલી એટલું કરવાનું કે કંઈ નહીં, x ને પહેલા પણ લઈ લો y ને પછી. એનો મતલબ કે સ્થાનની અદલ બદલ કરો, x ને y ના પદને ગોઠવો. એટલે પહેલા x ને પહેલા લખે તો ચિહ્ન સહિત હે, એટલે આ x નથી આ માઇનસ x છે એટલે પહેલા માઇનસ x ને પછી y. y નું ચિહ્ન કહેવાય પ્લસ એટલે પ્લસ y ને એના બરાબર 2. એટલે આપણે ગોઠવ્યું સમીકરણમાં પહેલા x ને પછી y ને. આ છે આપણા માટે સમીકરણ 3. સમીકરણ 3 કેમ કે 2 નંબર બીજા કોઈનું હતું. હવે બાળકો તમારે પહેલું સમીકરણ અને ત્રીજાને ઉકેલવાનું. આ બીજા વિકલ્પ, પહેલા વિકલ્પમાં સમીકરણ 2 ની વાત પતી ગઈ, સમીકરણ 2 નું કામ પતી ગયું. તમારે હવે પહેલું સમીકરણ અને ત્રીજું આ 2 ને ઉકેલવાના. હવે આમાં બી સિમ્પલ છે. તમે આ જુઓ અહીંયા પ્લસ x, આ માઇનસ x. લોપની રીત કરવી હોય તો બંને સમીકરણનો સરવાળો કરો એટલે x ને માઇનસ x ઉડી જશે. સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા, સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા શું છે? સમીકરણ 1 x વત્તા y બરાબર 6. સમીકરણ 2 શું છે? માઇનસ x વત્તા y બરાબર 2. આ બંનેનો સરવાળો આપણે કરીએ એમાં x ને માઇનસ x ઉડી જશે, y વત્તા y એટલે 2y, 6 ને 2 8, 2 ને છેદમાં એટલે 8 ના છેદમાં 2, 2 ચોક 8. તમે કહેશો કે સર આમાં હું નવું શું કર્યું આપણે? એવું જ આવતું છે બધું. y બરાબર 4, y બરાબર 4. હવે આ y ની કિંમત તમને જે સમીકરણ સહેલું લાગે તે. તમે કહેશો કે સર અમને તો સમીકરણ 2 બહુ ઈઝી લાગે. ભાઈ સમીકરણ 2 ને વચ્ચે નહીં લાવો યાર. સમીકરણ 2 વાળું કામ પૈતું, વિકલ્પ 1 માં નહીં પડવાનું. અહીંયા વાત વિકલ્પ 2 ની ચાલે. એટલે કે y ની કિંમત 4 કાંટો સમીકરણ 3 માં મૂકો કાંટો પહેલામાં મૂકવાના. x વત્તા y બરાબર 6 માં y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકી દેવું. સમીકરણ 1 માં y બરાબર 4 તો x વત્તા y બરાબર 6 એટલે x વત્તા 4 બરાબર 6. 4 ને સામે 6 ઓછા 4 બાદબાકી થાય 2. x અને y આવી ગયા એટલે માંગેલી સંખ્યા દશક 2 ને એકમ 4 એટલે 24. પણ આપણે ગણતરી બતાવવાની માટે માંગેલ સંખ્યા, અને માંગેલ સંખ્યા તમે શું લખેલી યાદ છે ને તમને કે બતાવી દઉં? માંગેલ સંખ્યા લખેલી 10x વત્તા y. હવે આમાં x અને y ની કિંમત મૂકો. x કેટલું છે? 2 ને y છે 4 એટલે અહીંયા 2 ને અહીંયા 4. 10 દુ 20 ને આ 4, 20 ને 4 24. આ છે માંગેલી સંખ્યા. ખ્યાલ આવશે? માટે માંગેલ સંખ્યાઓ 42 અને 24 છે. માટે આપણને 2 સંખ્યાઓ મળે છે. કેટલી સંખ્યાઓ મળે છે? 2 સંખ્યાઓ મળે છે. રકમમાં સવાલ કરેલો ને કે તો તે સંખ્યા શોધો ને આવી કેટલી સંખ્યાઓ છે? તો 2 સંખ્યા. આવું લખવું તો પડે ને. જેવો સવાલ તેવો જવાબ બી દેખાવો જોઈએ ને. તો દાખલો પૂરો થાય છે. ઘણો સમય આપ્યો આપણે આ દાખલાને, પરંતુ જે સમય આપ્યો છે તે બદલામાં તમને બહુ ડિટેલમાં દાખલો સમજાવ્યો છે. ઓકે, તો આઈ હોપ કે તમને આખા દાખલામાં સમજ પડી ગઈ હશે.
હવે બાળકો ઉદાહરણના દાખલા પૂરા થાય છે. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 3.3 ઓકે, કે જેમાં લોપની રીતના દાખલાઓ છે. તો ચાલો બાળકો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 3.3. તો બાળકો સ્વાધ્યાય 3.3 પ્રશ્ન 1 માં ટોટલ 4 દાખલા છે અને આ ચારે 4 દાખલામાં લોપની રીત તો કરવાની જ છે. જુઓ સૂચનામાં કે સમીકરણ યુગ્મનું કે લોપની રીતે અને આદેશની રીતે શોધો, એટલે લોપની રીત બી કરવાની અને આદેશની રીત બી કરવાની, બેવ જ રીત કરવા કહી દીધી. એટલે આદેશની રીતને ભૂલી નહીં જતા એમ કહેવા માંગે છે એ લોકો. લોપની રીતની બી પ્રેક્ટિસ કરી લેવો ને આદેશની રીતને પણ યાદ કરી લેવો. હવે બાળકો રીત તમે કોઈ બી કરો, જવાબ એક સરખો જ આવે એવું એ લોકો અહીંયા તમને બતાવવા બી માંગે છે કે તમે અલગ અલગ રીત કરો તો શું જવાબ બદલાશે? નથી બદલાવાના. એ પણ અહીંયા તમે જોઈ લેજો કે જવાબ રીત બદલવાથી જવાબ બદલાતા નથી. તો ચાલો બાળકો કરીએ દાખલાની શરૂઆત. તૈયાર એકદમ? તો ચાલો હવે જો, હવે તમારા મનમાં કદાચ એવો બી સવાલ થાય કે સર બોર્ડની પરીક્ષામાં એક જ દાખલામાં આવી રીતના બે રીત પૂછાઈ શકે? તો પૂછવી હોય તો પૂછાઈ શકે, પછી એ દાખલો 4 માર્ક્સમાં જશે. બરાબર, કેટલા માર્કમાં જશે? 4 માર્કમાં. લોપની રીતના 2 માર્ક ને આદેશની રીતના 2 માર્ક, એવી રીતના એ લોકો સેટ કરશે દાખલાને. બરાબર, ચાલો તો સૌથી પહેલા આપણે કરીશું લોપની રીત. અહીંયા આપણે હેડિંગ આપી દઈએ, લોપની રીત. બાળકો લોપની રીતમાં મેં તમને વાત કરી તે પ્રમાણે કે તમારી પાસે જે બે સમીકરણ છે તે બંને સમીકરણમાં એક્સ અને વાય બરાબરની ડાબી સાઈડ, અચર પદ બરાબરની જમણી સાઈડ. યાદ આવે છે ને આ વસ્તુ? તો આ પહેલા સમીકરણમાં એક્સ અને વાય ડાબી સાઈડ છે, યસ, એક્સ વત્તા વાય બરાબર 5. અને બીજા સમીકરણમાં પણ એક્સ વાય ડાબી સાઈડ અને અચર પદ જમણી સાઈડ છે. હા, તો ચાલો બાળકો હવે લોપની રીતમાં આને સમીકરણ 1 આપી દેવાનું અને સમીકરણ 2. હવે નક્કી કરો કે તમારે લોપ કોનો કરવો છે, એક્સ નો કે વાય નો? તો ચાલો બાળકો આપણે એક્સ નો લોપ કરી નાખીએ. નીચે છે 2x પણ ઉપર છે એક્સ. જો ઉપર બી અહીંયા 2 આવી જાય તો 2x ઉડી જશે. તમારે એક્સ નો લોપ કરવા માટે એક્સ ની આગળવાળી સંખ્યા બેવમાં સરખી હોવી જોઈએ. એટલે ઉપર ખાલી એક્સ જ છે તો અહીંયા એક્સ ની આગળ જરૂર છે બગરે 2 ની. એટલે આપણે પહેલા સમીકરણને 2 વડે ગુણીશું. તમે કહેશો કે સર ચાલો ને વાયનો લોપ રાખો, તો એનો મતલબ કે તમારે પહેલા સમીકરણને 3 વડે ગુણવાનું. તો ઉપર વત્તા 3y, નીચે માઇનસ 3y ને બેવ કેન્સલ બી થઈ જશે. હવે અહીંયા જો, અહીંયા તમે પહેલા સમીકરણને 2 વડે ગુણીને x ને કેન્સલ કરશો તો અહીંયા ઉપર છે વત્તા, નીચે બી વત્તા, નહીં ચાલે, કેન્સલ નહીં થશે. નીચે ઓછા હોય તો કેન્સલ થાય, ઉપર વત્તા ને નીચે ઓછા. નીચે ઓછા લાવવા બેવ સમીકરણની બાદબાકી લઈશું. અને તમારે બાદબાકીમાં નથી પડવું તો તમે વયનો લોપ કરો. પહેલા સમીકરણને 3 વડે ગુણી નાખો તો બેવ સમીકરણનો સરવાળો કરવો પડે. એટલે તમારે જે કરવું હોય તે તમારી રીતે નક્કી કરો. એક્સ નો લોપ કરવો હોય તો એક્સ નો, વાયનો કરવો હોય તો વાયનો. બેવ જ સિમ્પલ જ છે, બેવમાં કંઈ મહેનત નથી. હવે અહીંયા આપણે નક્કી કર્યું છે એક્સ નો લોપ કરવાનો. તો ચાલો તો પહેલા સમીકરણને 2 વડે ગુણીશું. જે આપણે કરવાના તે લખવાનું કે ભાઈ આ લીટી લખવી પડશે પરીક્ષામાં. સમીકરણ 1 ને 2 વડે ગુણી પછી આ સમીકરણ 2 ને બાદ કરવાના ને તે લખવાનું કે તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા. આ લીટી તમારે તમારી નોટમાં લખવી પડશે, બધા દાખલામાં લખવી પડશે, પરીક્ષામાં લખવી પડશે. ભાઈ આ મજાક નથી, આ લખવું પડે. પહેલા સમીકરણને 2 વડે ગુણો એટલે 2x, વાયને 2 વડે ગુણીએ તો 2y, 2 પચામ 10. બીજું સમીકરણ જેમ છે તેમ બેઠું રાખીએ છીએ. 2x ને ઉડાડવા માટે આપણે બાદબાકીને નક્કી કરી તો ચિહ્ન બદલાશે, વત્તાનું ઓછા, ઓછાનું વત્તા, વત્તાનું ઓછા. ઉડાડી દેવું 2x ને. હવે આ જૂના ચિહ્નને ભૂલી જવાનું. વત્તા 2y વત્તા 3y એટલે 3 ને 2 5 વત્તા 5y. 10 ઓછા 4 એટલે 6, 5 ને જવા દેવું છેદમાં એટલે કે y બરાબર 6/5. તો y ની કિંમત 6/5 આવી. હવે બાળકો આ y ની કિંમતને કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 માં મૂકો. આ બે માંથી જે સમીકરણ તમને સહેલું લાગે. તમે કહેશો કે સર સમીકરણ 1 એમાં તો કંઈ પૂછવાનું હોય વળી, પહેલું જ સમીકરણ ઈઝી છે, જોઈને ખબર પડે. તો લખી દેવા y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો 6/5 ને સમીકરણ 1 માં મૂકો. x વત્તા 6/5 બરાબર 5. હવે x ને કરતા બનાવો, વત્તા 6/5 ને સામે લઈ જાઓ તો x બરાબર 5 ઓછા 6/5. હવે અહીંયા સાદુરૂપ આપીએ છીએ આપણે તો ક્રોસ ગુણાકાર 5 × 5 = 25. x બરાબર 25 ઓછા 6 ને છેદમાં 5. 25 માંથી 6 જાય તો કેટલા રહેશે? 19/5. તો આ છે આપણો જવાબ.
x બરાબર 19/5 ને y બરાબર 6/5. જવાબ આવી ગયો છે, પણ હજી દાખલો બાકી છે. તમે કહેશો કે હા સર પેલું લખવાનું બાકી ને, કે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 19/5 y બરાબર 6/5. એ તો લખવાનું જ છે, પણ હજી આદેશની રીતો બાકી ને. તો પહેલા આદેશની રીત કરી નાખો, પછી છેલ્લે એક વરુ લખી નાખો. બરાબર, હવે ચાલુ કરીએ આદેશની રીત. કઈ રીત? આદેશની રીત. ચાલો, હેડિંગ આપી દઈએ છીએ આપણે આદેશની રીત. તો બાળકો શું કરશો આદેશની રીતમાં? યાદ કરો ભાઈ આપણી મેથડ, આદેશની રીતની પ્રોસેસ. તો આદેશની રીતમાં આ બે સમીકરણમાંથી જે સમીકરણ તમને અઘરું લાગે છે તેને સમીકરણ 1 લેવાનું. તમે કહેશો કે સર અમને આ સમીકરણ નથી ગમતું, અઘરું લાગે છે, તો 2x - 3y = 4. આ સમીકરણને સમીકરણ 1 આપવાનું. પરંતુ આપણે આ સમીકરણને સમીકરણ 1 નહીં, સમીકરણ 3 આપીશું. કેમ સર 3 નંબર કેમ? કેમ કે એક જ દાખલો ચાલે છે હજી, અને એક જ દાખલામાં એક નંબર અને બે નંબર આ બેને અપાઈ ગયા, એટલે હવે આને 3 નંબર પ્રમાણે ચાલવાનું. 1 પછી 2, તો 2 પછી 3 આવે એટલે 3 આપ્યું. ઓકે, હવે આ પહેલું સમીકરણ જે છે તેમાં આવી જાઓ. તો હવે શું છે ભાઈ પહેલું સમીકરણ? જે સિમ્પલ સમીકરણ છે તે છે x + y = 5. આમાં કરતા બનાવી દઉં, કાં તો x ને કાં તો y ને. ચલો x ને કરતા બનાવીએ. તો x = 5 + y સામે જાય એટલે -y. આ છે સમીકરણ 4. સમીકરણ 4 માં આ જે x ની કિંમત બની, આજે તમે x ને આદેશ બનાવ્યો, તે આદેશને સમીકરણ 3 માં મૂકી દો. સમીકરણ 4 માંથી x ની કિંમત, સમીકરણ 4 માંથી x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, એટલે બસ બાળકો કંઈ નવું નથી. અહીંયા સમીકરણના નામ છે 3 અને 4, બસ આટલું છે. બાકી દર વખતે 1 ને 2 નંબર હોય કે, તો મૂકી દેવો આમાં. 2x માં x ની જગ્યાએ અહીંયા x ની જગ્યાએ મૂકી દેવું 5 - y. પછી આ -3y = 4. કાઉન્સને ખોલી નાખો. 2 × 5 = 10, -2 સાથે y નો ગુણાકાર 2y, -3y = 4. y સાથે y નું સાદુરૂપ, -2y - 3y થશે -5y. 10 ને સામે એટલે 4 - 10, -5y = 4 - 10 એટલે -6. -5 ને છેદમાં લઈ જાવ એટલે -6 છેદમાં -5. ઉપર નીચેથી માઇનસ કેન્સલ, અથવા આ સ્ટેપમાં તમે સામે માઇનસ કેન્સલ કરી દો તો બી ચાલે. એટલે કે y = 6/5 આવ્યા. અને તમે જુઓ કે અહીંયા બી આપણે જ્યારે ગણતરી કરી ત્યારે y 6/5 જ આવેલા. બસ, તો હવે આ y ની કિંમતને મૂકી દેવું, જે સમીકરણ તમને સહેલું લાગે. એટલે આ 4 નંબર આદેશ વાળું લખવાનું, y ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. બસ બાળકો આ જ વસ્તુ બધા દાખલામાં કરવાની છે. બધા દાખલામાં લોપ ને આદેશ, 4 દાખલા છે. ચલો, તો આ 6/5 અહીંયા મૂકો તો x = 5 - y ની કિંમત 6/5. x બરાબર ક્રોસ ગુણાકાર 5 × 5 = 6 છેદમાં 5. x બરાબર 25 - 6 એટલે 19/5. તો x આવી ગયો, y આવી ગયો, દાખલો પતી ગયો. હવે જવાબ લખી નાખો કે માટે સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ જેમાં x બરાબર 19/5 ને y બરાબર આવ્યા છે 6/5. ક્લિયર છે? સિમ્પલ દાખલો. ચાલો તો કરીએ નેક્સ્ટ દાખલો એના પછી. તો હવે બાળકો આ નેક્સ્ટ દાખલો આ એ જ છે હમણાં જે કર્યો તે જ. x + y = 5 ને 2x - 3y = 4. જુઓ, પણ અહીંયા -4 ને ડાબી સાઈડ લાવી દીધા. 2x - 3y = 4 હતું ને આગળના દાખલામાં. એટલે જોવા લોપની રીતે ઉકેલવા કીધું છે. 2022-23 સ્ટાન્ડર્ડ મેથ્સ. એટલે કે બાળકો પરીક્ષામાં પેપરની અંદર થાય શું છે કે તમને આ જ રકમ આપવામાં આવે છે, પણ આ રકમમાં કંઈક નાનો મોટો ફેરફાર છે કે આ 4 ને આ સાઈડ નાખી દીધા છે. એટલે આવું કરે છે બોર્ડની પરીક્ષામાં, અને જે તે પેપરોની અંદર આ મોડેલ પેપરમાં આવું કર્યું, એટલે આ જ વસ્તુ બોર્ડની પરીક્ષામાં બી થઈ શકે છે. એટલે આમાં કંઈ નહીં, -4 ને સામે લઈને આ જ વસ્તુ પાછી કરવાની છે. બરાબર, એટલે આગળનો જ દાખલો છે. સર આગળનો દાખલો છે તો પછી રકમ કેમ તમે અલગ અલગ લાવો છો? તમને બતાવવા માટે કે જે તે પેપર, હવે મોડેલ પેપર નમૂનાના પ્રશ્નપત્રમાં રકમમાં શું ફેરફાર થાય છે. એટલે મોટે ભાગે ચોપડીના જ દાખલા હોય, પણ ચોપડીના દાખલામાં આવા બધા ફેરફાર એ લોકો કરે છે અને બાળકો ગભરાઈ જાય છે. ચાલો ભાઈ, હવે જુઓ આ બી એ જ દાખલો છે, આ એ જ દાખલો. બરાબર, લોપની રીતે ઉકેલવા કીધો છે આ 3 માર્ક્સમાં. ઓકે, તો બસ એ જ છે આગળનો જ દાખલો. તો સર આની રકમ પાછી કેમ લાવ્યા? કેમ કે આમાં ખાલી લોપની રીત કીધી.
જ્યારે પેલામાં બે રીત હતી એટલે પરીક્ષામાં જરૂરી નથી કે લોપ ને આદેશ બે આવે, ખાલી લોપની રીત બી આવી શકે. આજ સુધી બોર્ડની પરીક્ષામાં કોઈ બી પેપરમાં એક જ દાખલામાં બે રીત નથી માંગી. હે, લોપ તો લોપ જ, આદેશ તો આદેશ જ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે બીજો દાખલો પર આવીએ છીએ, સ્વાધ્યાયનો બીજો દાખલો. 3x + 4y = 10, 2x - 2y = 2. બંને સમીકરણને ઉકેલવાના છે. બાળકો અહીંયા છે ને એક વસ્તુ જુઓ કે આ બીજું સમીકરણ એમ જોઈ એટલે ખબર પડી જવી જોઈએ યાર. મેઇન વસ્તુ આ જ છે કે તમે આ બીજા સમીકરણને 2 વડે ભાગી શકો છો અને આ સમીકરણને નાનું બનાવી શકો છો. આપણે પહેલા બીજા સમીકરણને 2 વડે ભાગી નાખીએ. આ પહેલું સમીકરણ તો છે 3x + 4y = 10 ને આ બીજું સમીકરણ છે ને 2x - 2y = 2. આને 2 વડે ભાગતા ઈઝી બનાવી દઈએ દાખલાને. એમ જોઈએ એટલે ખબર પડી જવી જોઈએ. 2x ને 2 વડે ભાગીએ તો x, 2y ને 2 વડે ભાગીએ તો -y ને 2 × 2 નો 1. હવે તમારા માટે આ છે પહેલું સમીકરણ, આ છે બીજું સમીકરણ. આ બે સમીકરણને ઉકેલવાના છે. રકમને આપણે સુધારી નાખી. હવે બાળકો પહેલા આપણે લોપની રીત કરીશું. ચાલો હેડિંગ આપી દેવો, લોપની રીત. બંને સમીકરણને લખી નાખો. આ પહેલું સમીકરણ 3x + 4y = 10. આ છે સમીકરણ 1. આ બીજું સમીકરણ x - y = 1. લોપની રીતમાં બંને સમીકરણને લખીને 1 ને 2 નંબર આપી દેવાના. હવે લોપની રીત ચાલુ કરો. x ને y ડાબી સાઈડ, અચળ પદ જમણી સાઈડ. ઓકે, ચાલો કોને કેન્સલ કરીએ? ચલો આ વખતે y ને કેન્સલ કરીએ. અહીંયા y ની આગળ 4 છે તો અહીંયા 4 લાવીશું, 4 વડે ગુણીને. સમજ પડે છે ને વાતમાં? સમીકરણ 2 ને 4 વડે ગુણવાનું છે અને સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરવાનું કે સરવાળો. તો અહીંયા 4 લાવીએ પછી ચિહ્ન જુદા જ છે, જુદા ચિહ્ન હોય એટલે કેન્સલ થઈ જશે, સરવાળો રાખવાનો. સમજ પડે છે? એટલે કે સમીકરણ 2 ને 4 વડે ગુણી, સમીકરણ 2 ને 4 વડે ગુણી તેને સમીકરણ 1 માં ઉમેરતા, સરવાળો કરતા એટલે ઉમેરતા, સમીકરણ 1 માં ઉમેરતા. જે કરવાના તે લખ્યું છે. સમીકરણ 1 ને પહેલા લખીશું 3x + 4y = 10. હવે સમીકરણ 2 ને 4 વડે ગુણીને લખો કે 4x, દરેક પદને 4 ગુણજો અને 4 ગુણશો તો -4y ને 4 × 1 = 4. સરવાળો છે એટલે ચિહ્ન બદલવાનો સવાલ ઊભો થાય નહીં. ઉડાડી દેવો. 4 + 4y - 4y નો થઈ ગયો લોપ. 3x + 4x એટલે 7x ને આ 10 ને 4 14. સત્તુ સોપારી જશે છેદમાં એટલે 14/7. ભાગ ચલાવી નાખો. ભાગ ચલાવીએ એટલે આ 7 × 14 = 2 એટલે કે x બરાબર આવ્યા 2. x આવી ગયા છે. હવે બાળકો આ x ની કિંમત જે સમીકરણ તમને ઈઝી લાગે તેમાં મૂકવાની છે. ઓકે, તો કયું સમીકરણ તમને ઈઝી લાગે છે? તો ઓબ્વિયસલી બીજું સમીકરણ, x ની કિંમત. સમીકરણ 2 માં મૂકતા અહીંયા 2 મૂકી દેવું. 2 - y = 1. 2 ને સામે જવા દેવ એટલે -y = 1 - 2. ભાઈ ચિહ્ન ધ્યાનમાં રાખજો, y નું ઓછા છે. -y = 1 - 2 એટલે -1. બે બાજુથી માઇનસ ને ઉડાડી ફેંકો એટલે કે y = 1. તો બાળકો y = 1 ઉકેલ આવી ગયો છે. બહુ ઈઝી દાખલો હતો. 2 ને 1 આપણો જવાબ છે. બસ હવે આપણે રીત બદલવાની છે. લોપની રીતે આ દાખલો કરી નાખ્યો છે. બસ હવે આપણે આ જ દાખલો આદેશની રીતે કરવાનો છે. તો ચાલુ કરીએ આદેશની રીત. હેડિંગ આપી દેવો આદેશની રીતનું. આદેશની રીત. આદેશની રીતમાં કયું સમીકરણ તમને થોડુંક અઘરું લાગે છે? આને જોજો ભાઈ, આ પહેલું છે ને આ બીજું, આ બેમાં. તો આ સમીકરણ ઈઝી છે ને આ થોડુંક મહેનત માંગે તેવું. જે અઘરું લાગે તેને 3 નંબર, 3x + 4y = 10. આ છે સમીકરણ 3. ચલો ઈઝી સમીકરણ કયું લાગ્યું તમને? x - y = 1. કરતા બનાવો કાં તો x ને કાં તો y ને. કોને કરતા બનાવશો? x ને. ઓબ્વિયસલી x ઈઝી પડે. -y ને સામે એટલે 1, -y સામે જાય તો +y. આ છે સમીકરણ 2. અરે રે, આ છે સમીકરણ 3 ને પેલું છે સમીકરણ 4. ચાલો હવે સમીકરણ 4 માંથી x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 4 માંથી x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. મૂકી દઈએ.
તો આ 3x માં x ની જગ્યા પર આ કિંમત મૂકો 1 વત્તા y, પછી આ વત્તા 4y બરાબર 10. સાદુરૂપ આપતા જાઓ. કૌંસ ખોલો, 3 એકા 3, 3 સાથે y નો ગુણાકાર 3y, આ છે 4y ને એના બરાબર 10. 4y ને 3y નો સરવાળો 7y, 3 ને સામે એટલે 10 ઓછા 3, 10 માંથી 3 જાય તો 7, 7 ને છેદમાં નાખો, 7 ના છેદમાં 7 એટલે 7 એકા 7, એટલે કે y બરાબર 1. ચલો y ની કિંમત 1 આવી. ઓકે, ક્લિયર. હવે આ y ની કિંમત મૂકી દેવ જે સમીકરણ તમને ઈઝી લાગે તેમાં. સમીકરણ 4 માં y ની કિંમત સમીકરણ 4 માં મૂકતા આ y બરાબર 1 આમાં મૂકી દઉં. 3x વત્તા 4 કૌંસમાં 1 બરાબર 10, 4 એકા 4, 4 ને સામે 10 ઓછા 4, 10 માંથી 4 જાય તો 6, 3 ને જવા દઉં છેદમાં, 6 ના છેદમાં 3 ભાગ ચલાવી દઉં, 3 દુ 6 એટલે કે x બરાબર 2. ઓકે, સિમ્પલ એકદમ. સો જવાબ તો આવે, રીત બદલો તો બી જવાબ તો એ જ આવે. અને એ જવાબને હવે લખી નાખો કે સમીકરણ યુગ્મનો ઉકેલ. આ લીટી લખવાની હોય છે બાળકો, છેલ્લે ની લખશો તો માર્ક કપાશે. સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 ને y બરાબર 1 છે. વહી તો ઓકે, એકદમ ઈઝી. તો બાળકો તમે જાતે બી ટ્રાય કરી શકો છો આ દાખલાઓને. કરવી હોય તો કરી લો અહીંયાથી. ચાલો, ઈઝી સમીકરણ પ્રશ્ન 1 નો ત્રીજો કરીએ આપણે, લોપ અને આદેશ. હવે બાળકો જુઓ, આ બેઉ સમીકરણમાં તકલીફ છે એક. આ પહેલું સમીકરણ છે ને 3x ઓછા 5y ઓછા 4 બરાબર 0, તો એમાં ઓછા 4 સામે હોવા જોઈએ ને, આપણી લોપની રીત એવું જ તો કહે છે આપણને. તો 3x ઓછા 5y ઓછા 4 ને સામે મોકલો એટલે વત્તા 4. અને આમાં જુઓ 2y આ સાઈડ હોવું જોઈએ, ડાબી સાઈડ x અને y, તો 9x બરાબર 2y વત્તા 7, 2y ને સામે મોકલો તો 9x ઓછા 2y બરાબર 7. હવે આ બંને સમીકરણ લોપની રીત માટે તૈયાર છે. તો ચાલુ કરી દેવો લોપની રીતને. હેડિંગ આપી દઈએ લોપની રીત. આ છે સમીકરણ 1 3x ઓછા 5y બરાબર 4. આ છે સમીકરણ 2 9x ઓછા 2y બરાબર 7. કોનો લોપ કરશો, x નો કે y નો? બોલો કોનો લોપ કરશો? તમે કહેશો કે સર y નો લોપ કરીએ, પણ હું કહીશ x નો લોપ કરો. કેમ કે જો બહુ સસ્તામાં કામ પતે. આ ઉપર 3 ને નીચે 9 એટલે એમ જ ખબર પડી ગઈ કે 3 ને તાલી 9 એટલે અહીંયા 3 વડે ગુણવું પડે એટલે 9 આવી ગયા. એટલે પહેલા સમીકરણને 3 વડે ગુણી કાઢીએ એટલે આપણું કામ થઈ ગયું, અહીંયા 9 આવી ગયા. પણ આમાં જુઓ, આમાં કેવું કરવું પડે, ઉપર 5 ને નીચે 2, એટલે ઉપર 2 વડે તો 5 દુ 10 ને નીચે 5 વડે તો 2 5 10. એટલે આને 2 ને આને 5 ગુણે તો 2 માં 10 10 આવે. થોડીક મહેનત વધી જાય એવું નહીં લાગે પછી? તો આ x વાળું જ ઈઝી પડે, ખાલી પહેલા સમીકરણને 3 વડે ગુણવાનું. હવે સરવાળો કે બાદબાકી એને નક્કી કરો. આનું વત્તા એટલે અહીંયા ઓછા લાવવા માટે બાદબાકી લેવી પડે તો ચિહ્ન બદલાય. તો બસ ચાલો લખો, પહેલા સમીકરણને 3 વડે ગુણવાના એમ લખો. સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 ને શું કરવાના? બાદ કરવાના. સમીકરણ 2 ને બાદ કરતા બસ તો આ જે લખ્યું છે તે કરવાનું છે. 3 વડે ગુણીને કરો, 3 ને તાલી 9, 5 તાલી 15 ને 4 તાલી 12. આ સમીકરણ બેઠું 9x ઓછા 2y બરાબર 7. તો બાદબાકી કરવાની છે ને, એટલે માઇનસ માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ. 9x ઉડી જશે. ઓછા 15y વત્તા 2y, જૂના ચિહ્નને ભૂલી જવાનું. ઓછા 15y વત્તા 2y એટલે ઓછા 13y. 12 માંથી 7 જાય તો કેટલા રહી? 12 માંથી 7 જાય તો 5 ને આ માઇનસ 13 ને છેદમાં, તો 5 ના છેદમાં માઇનસ 13. ના માઇનસ ના રીતના નીચે નહીં લટકાવવાનું, એના રીતના આગળ લઈને આવી રીતના 5 ના છેદમાં 13 લખી દેવાના. માઇનસ 5 ના છેદમાં 13. તો y ની કિંમત આવી ગઈ. બસ મૂકી દે y ની કિંમત, જે સમીકરણ તમને ઈઝી લાગે તેમાં. ના ગુણ્યા 3 ને હવે કરી નાખું છું, તમારે રવા દેવો હોય તો રવા દેજો. ચાલો, y ની કિંમત હા કયામાં મૂકો? પહેલામાં રાખ્યા, સમીકરણ 1 માં મૂકતા.
ચાલો મૂકીએ છીએ આપણે વયની કિંમતને. 3x ઓછા 5y માં વયની કિંમત આ -5/13 એના બરાબર છે 4. 3x ઓછા ઓછા વત્તા 5 × 5 = 25 છેદમાં 13 બરાબર 4. 25/13 ને સામે 4 ઓછા 25/13 ક્રોસ ગુણાકાર 13 ચોક 52 ઓછા 25 છેદમાં 13 52 ઓછા 25 એટલે 27 છેદમાં 13. સામાસામી ભાગ ચલાવું છું બાળકો, જોઈ લેવું સામાસામી ભાગ 9 ટાલી 27 નો 9. આઈ હોપ કે તમને ખ્યાલ આવશે. x બરાબર 9/13 આવ્યા. તો આ આવ્યો x નો જવાબ. થોડોક ડાઉટ જાય છે જવાબમાં, જોઈ લઈએ આપણે. અરે વાહ, મેં બી ખોટો મારા પોતાના પર ડાઉટ કરું છું યાર. જવાબ પરફેક્ટ આવ્યો આપણો. ચાલો સરસ, મજા આવી. આગળ વધીએ. હવે આપણે આદેશની રીત કરવાની છે. બરાબર, આ ભાગ લોપની રીતનો, હવે આદેશની રીત ચાલુ કરીએ. હેડિંગ આપીએ છીએ આદેશની રીત. ચાલો હવે છે ને બાળકો, આ સમીકરણ રકમમાં આવી જાઓ. આ પહેલું સમીકરણ. આ બીજું કયું અઘરું લાગે છે? તમે કહેશો આને અઘરું કદાચ તમને લાગશે, તો કઈ નહીં. અને બીજી એક વસ્તુ કે તમને અહીંયા વયની કિંમત વયની કિંમત સમીકરણ 1 ની જગ્યાએ 2 માં મૂકો, તમને 2 ઈઝી લાગતું હોય તો એવું સમીકરણ એમ હરખા લેવલના જ છે. ચાલો આમાં તમને કદાચ આ અઘરું લાગશે એવું મને લાગે છે, પછી તમારી રીતે તમે જોઈ લેજો. આને સમીકરણ 3 નામ આપું છું. 9x ઓછા 2y બરાબર 27 સોપારી. સમીકરણ 3. અને આ સમીકરણ જે ઈઝી લાગે છે 3x ઓછા 5y બરાબર 4. કરતા બનાવવામાં x ને કરતા બનાવી દે એ જ સારું પડે. તો ઓછા 5y ને સામે એટલે વત્તા 5y. નવા 3 ને છેદમાં 3 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 4 + 5y આખાના છેદમાં 3. આ થઈ ગયું સમીકરણ 4. હવે સમીકરણ 4 માંથી આ જે x ની કિંમત બનાવી છે તેને સમીકરણ 3 માં મૂકી દો. સમીકરણ 4 માંથી x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા માટે ચાલો તો આ 9x માં x ની કિંમત મૂકી દઉં. 4 + 5y છેદમાં 3. પછી આ ઓછા 2y બરાબર 7. સાદું રૂપ આપતા જાઓ તો આ 3 × 9 બરાબર. ભાગ ચાલે એટલે ચલાવી જ દેવાનો, ધ્યાન આપવાનું કે ભાગ ચાલે છે એમ. હવે 3 ને અંદર ગુણી કરો, 4 × 12 5 × 15y ઓછા 2y બરાબર 7. y સાથે y નું સાદું રૂપ થાય 15y ઓછા 2y એટલે 13y. ના 12 સામે 7 ઓછા 12. 7 ઓછા 12 એટલે -5, એટલે કે y બરાબર -5 ના છેદમાં 13. હવે આ જે y ની કિંમત આવી તેને મૂકી દેવું. સમીકરણ 3 માં કે 4 માં, 4 ઈઝી પડશે. y ની કિંમત સમીકરણ 4 માં મૂકતા માટે ચાલો તો x બરાબર 4 વત્તા 5y માં y ની કિંમત આપણી આવી છે -5 ના છેદમાં 13 ને આ છે છેદમાં 3. સાદું રૂપ આપતા જાઓ. 4 વત્તા ઓછા ઓછા 5 × 5 = 25 છેદમાં 13 આખાના છેદમાં 3. હવે ક્રોસ ગુણાકાર 13 ચોક 52 ઓછા 25 છેદમાં 13 અને પછી આખાના છેદમાં 3. આ છેદને મોટો પાયરો થોડોક મુખ્ય છેદ છે. સાદું રૂપમાં બાદબાકી. આ 52 ઓછા 25 એટલે 27. ને હવે આ 13 એ છેદમાં જશે એટલે 3 × 13, કેમ કે અંશનો છેદ છેદમાં જાય, અંશનો છેદ છેદમાં. ભાગ ચાલશે 3 × 9 = 27 નો 9, 9 ના છેદમાં 13. આ છે x નો જવાબ. મને લાગે આ દાખલામાં થોડીક મહેનત વધારે હતી. ઓકે બાળકો, પ્રયત્ન કરજો. બોર્ડની પરીક્ષામાં કોઈ બી દાખલો આવી શકે છે તમારી ટેક્સ્ટબુકમાંથી. તમને બધા દાખલા આવડવા જોઈએ. જો તમારે સારા માર્ક લાવવા છે, પૂરા માર્ક લાવવા છે, તો બધા દાખલા આવડવા જરૂરી છે.
નીચે આવું બધું લખવાનું બી ભૂલવાનું નહીં પૂરા માર્ક લાવવા હોય તો કે માટે સમીકરણ યુગ્મનો ઉકેલ જેમાં x બરાબર 9/13 ને y બરાબર આવ્યું છે -5/13 અને કોઈ બી રીત કરો જવાબ સરખો જ આવે બરાબર સમજ પડી જશે બસ હવે એક દાખલો બાકી તો ચોથો દાખલો ચોથા દાખલા પહેલા એક પીવાયક્યુ આવે છે જે કંઈ નવું નથી આ જ રકમ છે પરંતુ અહીંયા ખાલી આદેશની રીત કીધી એટલે બોર્ડની પરીક્ષામાં નોર્મલી એક જ રીત પૂછે છે અને 3 માર્કનો દાખલો પૂછે છે આ જ છે આગળનો તમે રકમ મેચ કરી લેવો આગળનો જ દાખલો બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધી બે રીત એક દાખલામાં પૂછતા જ નથી અને જો કદાચ પૂછી લઈ તો 4 માર્કમાં જશે એ દાખલો ચાલો હવે આ છેલ્લો ચોથો દાખલો કરીએ છીએ પ્રશ્ન 1નો ચોથો રેડી તો બાળકો સૌથી પહેલા આ સમીકરણ જોઈએ એટલે જ આપણને એમ થાય અલા કેવા સમીકરણ આપ્યા એટલે આમાં છે કઈ નહીં છેદ આપેલા છે અપૂર્ણાંક સ્વરૂપના છે એટલે પહેલા અપૂર્ણાંકનું સાદુરૂપ આપી દેવાનું છેદ આવે એટલે ક્રોસ ગુણાકાર ને છેદની બાજુ પલટ આ બે સ્ટેપ પટાઈ જ દેવાના છેદ આવે એટલે ક્રોસ ગુણાકાર ને છેદની બાજુ પલટ આ ડાન્સ યાદ રાખવાનો છેદ આયા સમજી ગયા બધા આ ડાન્સ યાદ રાખજો છેદ આવે એટલે બસ આ સ્ટેપ યાદ રહી ગયા એટલે તમને આ દાખલો આવડી ગયો કામ થઈ ગયું તમારું ચાલો અહીં તો સૌથી પહેલું સમીકરણ x/2 વત્તા 2y/3 બરાબર -1 પહેલા ક્રોસ ગુણાકાર 3x વત્તા 2 દુ 4y છેદનો ગુણાકાર 3 દુ 6 બરાબર -1 હવે છેદની બાજુ પલટ આ છગન કાકાને પહેલા એકાતે ગુણો તો 3x વત્તા 4y આ 6 એકા 6 પણ કેવા 6 -6 ચાલો હવે બીજું સમીકરણ x ઓછા y/3 બરાબર 3 છેદ આયા પહેલા ક્રોસ ગુણાકાર 3 ને x સાથે એટલે 3x પછી આ ઓછા y ને આખાના છેદમાં 3 બરાબર 3 હવે છેદની બાજુ પલટ 3x ઓછા y બરાબર 3 તાલી 9 હવે આ બે સમીકરણને ધ્યાનમાં રહીને આખો દાખલો પટાઈ દેવાનો જે સમીકરણ તમને તકલીફજનક લાગતા હતા તેને આપણે સિમ્પલ બનાવી દીધા હવે આ દાખલામાં કંઈ નથી આરામથી હવે આ દાખલો પટાઈ દેશું આપણે ચાલો ચાલુ કરીએ લોપની રીત તો આ છે સમીકરણ 1 3x વત્તા 4y બરાબર -6 આ છે સમીકરણ 2 3x ઓછા y બરાબર 9 ચાલુ કરીએ લોપની રીત શું કરશું અલા ભાઈ કઈ નથી કરવાનું કઈ જ નહીં છો ને આ 3x એમ જ ઉડી જશે એમ જ આપણું કામ થઈ ગયું કઈ જોવાનું બી નહીં રહ્યું બેવમાં 3x છે બસ આ વત્તા છે નીચે બી વત્તા કહેવાય એટલે ઓછા જોઈતા હોય તો બાદબાકી કરવાની છે એટલે ગુણમાં મૂકવાનું કઈ નથી સમીકરણ 1 અને 2 ની બાદબાકી છે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા 3x વત્તા 4y બરાબર -6 3x ઓછા 4y બરાબર 9 બાદ બાકી સ્ટાર્ટ ચિહ્ન બદલો પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ પ્લસ નું માઇનસ 3x કેન્સલ જોજો વત્તા 4y આ નીચે 4 ક્યાંથી આવ્યા વત્તા y જૂના ચિહ્નને નહીં જોના માઇનસ ને નહીં જોતા વત્તા 4y થાય વત્તા 5y બરાબર -6 ને -9 એટલે -15 એ પંજાભાઈ નીચે જાઓ એટલે કે y બરાબર -15 ના છેદમાં 5 અહીંયા દેખાય છે ને જોવા દો મને હા દેખાતું છે 5 થાલી 15 5 થાલી 15 તો y બરાબર -3 આ y આવી ગયો આ y એની કિંમત જે સમીકરણ તમને ઈઝી લાગે તેમાં મૂકી દેવું કયો કલર હા y ની કિંમત સમીકરણ આ ઈઝી પડે 2 y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 ખરેખરમાં ઈઝી છે 3x ઓછા y જોજો 3x ઓછા પછી આ y ની કિંમત -3 એટલે કાઉન્સ આપવાનું ને એના બરાબર 9 ઓછા ઓછા વત્તા 3 ને એના બરાબર 9 વત્તા 3 ને સામે એટલે 3x બરાબર 9 ઓછા 3 9 માંથી 3 જાય તો 6
3 ને છેદમાં લઈ જાઓ, x બરાબર 6 ના છેદમાં 3, ભાંગ ચલાવી નાખો, 3 દુ 6, x બરાબર 2, x બરાબર કેટલા આવ્યા 2. ઓકે, તો જવાબ જોઈ લઈએ ભાઈ, x બરાબર 2 ને y બરાબર -3. પરફેક્ટ, પરફેક્ટ જવાબ જોયું, આવી જ જાય. બસ હવે છેલ્લું આદેશની રીતને પતાવી દે, હેડિંગ આપી દે, આદેશની રીત. આપણા દેશની રીત એટલે આદેશની રીત. તો શું કહે છે આપણા દેશની રીત? तो आदेश ની રીત એવું કહે છે કે अघरू समीकरण शुरू, ये अघरू है, ये अघरे को हम 3 नंबर देगा और ये सहेले समीकरण में कर्ता बनाएगा. सहेला वाला कौन सा? सहेला वाला ये 3x ઓછા y બરાબર ના આવો. બાળકો કર્તા કોને બનાવ્યા? x ને કે y ને? y ને. y નો સહગુણક એક એટલે y ને, y ની આગળ માઈનસ છે તો 3x ને પેલી સાઈડ એટલે -y બરાબર 9 વત્તા 3x નો ઓછા 3x. હવે બાળકો એ આ નહીં ચાલે, આ માઇનસ નહીં ચાલે, એટલે ચિહ્નની અદલા બદલી, આખા સમીકરણના ચિહ્ન બદલી નાખો, એટલે -y નું +y. હું પહેલા આને લખું, ઓછા 3x નું ચિહ્ન બદલીને વત્તા 3x, ને હવે વત્તા 9 નું ચિહ્ન બદલીએ તો ઓછા 9. આઈ હોપ કે તમને સમજ પડશે આમાં. તો આ છે ઉપરવાળું સમીકરણ 3 ના નીચે વાળું સમીકરણ 4. બસ હવે y કર્તા બની ગયો છે. તો કર્તા y ની કિંમત સમીકરણ 4 માંથી y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 4 માંથી y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 3x વત્તા 4y માં જે y છે તે છે 3x ઓછા 9 એના બરાબર -6. સાદું રૂપમાં આગળ વધતા જાવ, 3x કૌંસને ખોલો 4 તારી 12 એટલે 12x વત્તા ઓછા ઓછા 9 ચોક 36 એના બરાબર -6. 3x વત્તા 12x 12 14 15x -36 ને સામે એટલે +36 ને આ ઓછા 6. તો 15x બરાબર 36 ઓછા 6 એટલે 30, 15 ને છેદમાં એટલે x બરાબર 30 ના છેદમાં 15 ને ભાગ ચલાવી નાખો તો 15 દુ 30 એટલે કે x બરાબર 2. હવે બાળકો x ની કિંમત 2 આવી, તો આ જે x ની કિંમત આવી તેને મૂકી દેવું સમીકરણ, કોઈ બી એક સમીકરણ કે જે તમને ઈઝી લાગે. ચોથું આદેશની રીત, જેમાં આદેશ તૈયાર છે, x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા, x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. ચલો મૂકીએ, રેડી? x બરાબર 2 આમાં મૂકી દો, y બરાબર 3 કૌંસમાં 2 આ ઓછા 9, 3 દુ 6 ઓછા 9, 6 ઓછા 9 એટલે -3. એ જ તો જવાબ આવ્યા. x અને y બેવના જવાબ પરફેક્ટલી આવી ગયા, બેવ જ રીતમાં. દાખલો પતી ગયો છે, નીચે લખી દેવાનું છે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 ને y બરાબર -3 છે. પૈતો દાખલો સમજ પડી જશે કે નહીં? પડશે ને? ચાલો તો બાળકો પૈતા સ્વાધ્યાયના 4 દાખલા પૈતા પહેલા પ્રશ્નના. હવે બીજા પ્રશ્નથી વ્યવહારુ દાખલા તે નેક્સ્ટ લેક્ચરમાં. બસ હવે ચેપ્ટર પતી જવાનું. હવે PYQ તમારે કરવાના છે. આ બધા આ લોપની રીતના બહુ બધા દાખલા છે, આ તમારે કરવાનો છે. હું તમને જવાબ આપી દઉં છું. માર્ચ 2023 નો છે, અને કરજો ખાસ. તમને આ દાખલો કદાચ નહીં આવડે, કદાચ, બાકી એટલો વિશ્વાસ મને છે જ, પણ તો બી બની શકે કોઈ ભૂલ થાય, કઈ મેર નહીં પડે. તો આ બધાના આજે માર્ચ 2023 બેઝિક મેથ્સનું પેપર છે, તેનું સોલ્યુશન આપણી ચેનલ પર મૂકેલું જ છે. હા, પણ જૂની ચેનલ, પહેલી ચેનલ, એટલે PW ગુજરાતી વાળી 11-12 ધોરણ વાળી ચેનલ પર મળશે તમને આનું સોલ્યુશન. તકલીફ પડે તો ત્યાંથી મળશે એમ મતલબમાં, હે ને? ટેન્શન નહીં લેતા. બાકીની તો કમેન્ટ કરી દેજો યાર, ડાઉટની અંદર. પણ પ્રયત્ન કરજો યાર, કોશિશ કરો. એમ તમારો જવાબ આવે તો મને ખુશી થશે. તમે યાર કંઈક ભૂલ કરીને પછી આવો મારી સામે તો મને થોડુંક મેં ઉદાસ થઈ જવા. ઈઝી દાખલો, આ દાખલો આવડી જ જશે તમને. આમાં બેઠું 1 અને 2 નો સરવાળો એટલે y ઉડે. આ તો પૂછતા જ નહીં. આ દાખલાનો જવાબ નહીં આવ્યો ને તો ભૂલની બી અંદર
ડાઉટમાં બી જો આ દાખલો નાખ્યો છે ને તો એટલી ખરાબ ગાર આપા ને તમને લોકોને કે જે તમે સાંભળી નહીં શકશો. આ તમને કહી દીધું. હા, પણ આ દાખલામાં કદાચ તકલીફ પડે તો હું તમારા માટે તૈયાર છું. ચાલો, આ બી ઈઝી દાખલો છે, મીડિયમ છે આ દાખલો. કરજો ટ્રાય, જવાબ મસ્ત આપેલા છે. ચાલો, આ બી લોપની રીત, આ બધા લોપની રીતના દાખલાઓ તમારે જાતે કરવાના છે ટ્રાય. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. સમજો કે આ દાખલા તમને આવઈ રહ્યા એટલે તમે બોર્ડની પરીક્ષા આપવા માટે પૂરેપૂરા તૈયાર છો એમ. તમને હવે કોઈ વાંધો નહીં આવશે બોર્ડની પરીક્ષામાં. આ બધા પીવાય છે, બરાબર. આમાં કદાચ તકલીફ પડી શકે, વ્યવસ્થિત રીતે દાખલો કરશો તો નહીં વાંધો આવશે. ઓકે, જવાબ લાવવાનો પ્રયત્ન કરો, ટેન્શન લેવાનું બિલકુલ નથી. આ બી 2 વર્ષ પહેલાનો દાખલો, જુલાઈ 2022, બેઝિક મેથ્સ. ઈઝી દાખલો છે. આ બી ઈઝી દાખલો છે. કેટલાક દાખલા તો બેઠા ચોપડી ના આવ્યો એવું લાગતું છે, બરાબર. તો આટલા 6-7 દાખલા જેવા મેં તમને હોમવર્કમાં આપ્યા છે, બધા પીવાય છે. સમજો કે બોર્ડનું પેપર આપવા બેઠા છો એટલું સિરિયસલી આ દાખલાને કરજો અને જવાબ લાવીને રહેજો. ઓકે, સમરીમાં કંઈ નથી. લોપની રીત ભાઈ, બીજું શું છે? લોપની રીત. લોપની રીત આવે એટલે બે સમીકરણ જે છે તેમાં એક્સ ને વાય બરાબરની ડાબી સાઈડ અને અચર પદ બરાબરની જમણી સાઈડ. પછી નક્કી કરો કે તમારે એક્સ નો લોપ કરવો કે વાય નો લોપ કરવો છે, એટલે કેન્સલ કરવું છે. જે તમારા માટે ઈઝી હોય તેને કેન્સલ કરવાનું. માની લો કે તમે નક્કી કરો છો વાયને કેન્સલ કરવાનું, તો વાયની આગળની સંખ્યા બેવમાં સરખી હોવી જોઈએ. ની હોય તો બંને સમીકરણને ગુનો કોઈ એવી સંખ્યા વડે કે જેથી સહગુણક સરખા થાય. સહગુણકો જે વાયને કેન્સલ કરવો છે તો વાયના બંને વાયના ચિહ્ન જુદા હોવા જોઈએ, એક વત્તા તો બીજું ઓછા. હવે બેવના ચિહ્ન સરખા હોય તો બાદબાકી લઈ લેવાની, ચિહ્ન જુદા હોય તો સરવાનો, એટલે ને પછી લોપ કરી નાખવાનો. આ છે લોપની રીતની પ્રોસેસ. અને પછી એક સૌથી અગત્યની વસ્તુ, 2 અંકની સંખ્યાનું સૂત્ર. 2 અંકની સંખ્યાનું સૂત્ર યાદ રાખજો કે જ્યારે બી બે અંકની સંખ્યાની વાત આવે તો 2 કૌંસમાં દશક વત્તા એકમ. આ વસ્તુ યાદ રાખજો, ભૂલતા નહીં. અને બાળકો આ જે 2 કૌંસમાં દશક વત્તા એકમ છે, આ સૂત્રના 1 માર્કના બહુ બધા દાખલા બોર્ડની પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાયા છે, 1 માર્કના દાખલા. અને એ દાખલા કેવા તે નેક્સ્ટ લેક્ચરમાં બતાવવા, લાસ્ટ લેક્ચરમાં બતાવી દેવા, ટેન્શન નહીં લેતા. આ છે તમારું હજી થોડુંક હોમવર્ક. આ બધા હોમવર્કના દાખલા કરવાના છે તમારે, એના જવાબ બી આપેલા છે, બરાબર. 3 પ્રશ્ન આપેલા છે હોમવર્કમાં, કરી નાખજો તને. તો આ લેક્ચર પૂરો થાય છે. હોમવર્ક કરી નાખજો, બીજું કંઈ નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આવો તે પહેલાં હોમવર્ક કરી નાખજો ને હોમવર્કના દાખલાના જવાબ લાવજો. જવાબ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઓકે, તો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ લેક્ચર આ ચેપ્ટરનો, બરાબર. ચાલો, બાય, જય હિન્દ.